હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર। થેન્ક યુ। આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે જે એક જાણીતા ગાયક છે અને સંગીતકાર પણ, જે વિચારક છે અને ગીતકાર પણ છે। પ્લીઝ વેલકમ પદ્મશ્રીથી સન્માનિત કૈલાશ ખેર। अहो भाग्य, अहो भाग्य। आइए। અને આપકી અદાલતમાં આજે આપણા જજ એક એવા મહાન કલાકાર છે જેમની ઉપસ્થિતિથી આપણા સૌનું માન વધશે। શાસ્ત્રીય સંગીતની દુનિયામાં જેમનું ઘણું મોટું નામ છે, પ્લીઝ વેલકમ પંડિત સાજન મિશ્રા। આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે। આપકી અદાલતમાં પહેલો આરોપ કૈલાશ ખેર પર। આપકી અદાલતમાં સિંગર કમ્પોઝર કૈલાશ ખેર પર આરોપ છે કે એ બહુ જ જિદ્દી છે। કૈલાશજી, સાંભળ્યું છે કે બાળપણથી ઘણા જિદ્દી હતા। પિતાજી કર્મકાંડી પંડિત હતા, પુરોહિત હતા, સમાજમાં ઘણી પ્રતિષ્ઠા હતી એમની। એ ઈચ્છતા હતા તમે પુરોહિત બની જાઓ। તમે કહ્યું મરી જઈશ, મટી જઈશ, આ નહીં કરું। जब भी मैं ख्वाबों में होता हूँ सबको है लगता मैं सोता हूँ, होता हूँ सबसे जो मैं जुदा उसकी पनाहों में होता हूँ, और दुनिया में जो भी अलग है, दुनिया में जो भी अलग है लगता वो सबको गलत है। રજતજી, આ દુનિયામાં જે પણ હોર ઇઝ ડિફરન્ટ। આ પૃથ્વી પર એ બધાને ખોટું લાગે છે। સૌથી પહેલા લોકો પોતાનું જજમેન્ટ પાસ કરી દે છે, પોતાની ટિપ્પણી આપે છે। નો, ધીસ ઇઝ નોટ કરેક્ટ। दुनिया में जो भी अलग है लगता वो सबको गलत है, और शिद्दत से आगे है जिद मेरी, और वो भी मुद्दत तलक है। હું એક જીવનનું બધા જીવે છે, હું એક જીદ જીવું છું, હું એક જુનૂન જીવું છું, અને એ જ ગાંડ પણ કદાચ મને કૈલાશ ખેર બનાવી બેઠું। કુલ 18 વર્ષનું કેરિયર છે રજતજી। 18 વર્ષમાં તો લોકો જમીન શોધે છે અને આટલામાં જ બિઝી રહે છે। સાંજે થોડું દિવસમાં બધું કામ થઈ ગયું, શો પૂરો થયા બાદ લોકો બિઝી થઈ જાય છે બાકી વસ્તુઓમાં। અમને પણ ખબર નથી, કારણ કે જ્યારે તમે અંદરથી બેચેન હો તો તમને ઊંઘ પણ નથી આવતી સારી રીતે, અને પરમાત્મા પોતે હસે છે પછી કે એક જન્મમાં તે સૂઈ લીધું, એક જન્મમાં બાકી બધું કરી લીધું, તો આ જન્મમાં તું એક જુનૂન લઈને જન્મ્યો છે। તો દરેક પડે એક જુનૂન છે, જેને કારણે કુલ 18 વર્ષમાં 2000 ગીતો, 21 ભાષાઓ, અને આ એટલે મને પોતાને પણ સમજ નથી પડતી રજતજી કે આટલી સ્પીડમાં કઈ રીતે થઈ રહ્યું છે। બસ પરમાત્મા। અમને પણ એ સમજાતું નથી કે મૂર્ખ છો, પાગલ છો, કે ઘર છોડીને ભાગી ગયા મ્યુઝિક ડાયરેક્ટર બનવા માટે। એ જ તો, બાળપણથી જ થોડી બેફિકરી હતી, થોડો સ્વભાવ અલગ જ હતો, અને અમુક વાતો એવી હતી કે જે સંસાર જેવો છે એવો ન હોવો આ દુનિયામાં લોકોને ગમતું નથી। અને હું થોડો સ્પષ્ટ વક્તા હતો નાનપણમાં પણ। આ પૃથ્વી પર લોકો કઈ રીતે જુઠ્ઠું બોલતા શીખવે છે પરિવારોમાં, અને રજતજી હું આ વાતને જોઈ રહ્યો છું, અને એ જે અવલોકિત કરતો નાનો બાળક છે કે કહે કંઈક બીજું છે સંસાર, અને થાય છે કંઈક બીજું। જેમ કે તમે માની લો કે તમે પ્રારંભ કરી રહ્યા છો, તમારો દિવસ, પ્રાર્થનાઓ ચાલી રહી છે, પૂજા પાઠ ચાલી રહ્યા છે, અને એની વચ્ચે ફોન આવી ગયો
તો બાળકને કહે છે, બેટા કહી દે પપ્પા ટ્રાવેલ કરી રહ્યા છે, આઉટ ઓફ સિટી છે, આઉટ ઓફ કન્ટ્રી છે. તો જે બાળક છે એ એની માની લો કે આ વાતમાં મગજમાં રાખે છે, અને ઘરવાળા આપણને શીખવે છે તો જુઠ્ઠું નહીં બોલવાનું, અહીંયા પ્રેક્ટિકલી કરાવી રહ્યા છે. એ બાળકના મનમાં હવે દ્વંદ છોડી દીધો તમે. તો આવા દ્વંદને હું રેખાંકિત કરી દેતો હતો. મારો એક વાક હતો. એક વાર આવી જ રીતે વાતો મોઢા પર કહી દીધી મેં, તો જિદ તો હતી જ. પછી થોડી ધુલાઈ થઈ મારી, અને ધુલાઈ થઈ તો મેં ઘર છોડી દીધું. ઘર છોડીને બસ એક જ જીદ લઈને નીકળ્યો હતો કે હું જેવી દુનિયા છે મારે એવું નથી બનવું. એટલે હું જ્યારે પણ કંઈ જ્યારે તમે ગયા તો બન્યા શું? દરજી બન્યા, ટ્રક ડ્રાઈવર બન્યા, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કર્યું, સાહેબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં અસિસ્ટન્ટ હતા. સાહેબજી, તો ના ઘરના ના ઘાટના. અમને એવું લાગે છે કે જેમ કે તમે ઉસ્તાદોથી શીખ્યા છો, અમે હાલાતોથી શીખ્યા છે. શું વાત? તો હવે હું એ મને એવું લાગી રહ્યું છે કે હું આમનામાંથી જન્મ્યો છું, અને અચાનક મારા દાતાએ બસ આમ જ થોડો ધોઈ નાખ્યો મને સરસ રીતે, જેવી રીતે ડાર્ક રૂમમાં નેગેટિવ ધોતા હતા અને ક્લિયર પિક્ચર આવી જતું હતું. એ તો સાચું છે કે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું, ક્યારેક ઝૂંપડીમાં રહેવું પડ્યું, ક્યારેક રસ્તા ઉપર કપડાં ધોવા પડ્યા, ક્યારેક ખાવાનું ન મળ્યું, અને પછી તમે એક્સપોર્ટર બનવા માંગતા હતા. તમે સાહેબ હું વિચારતું બન્યો બન્યા? બન્યો હું એક્સપોર્ટર. હેમ્બર્ગ એક શહેર છે જર્મનીમાં, હેમ્બર્ગમાં વેચતો હતો. અને અહીંયા જે મધર ટેરેસા સાડી છે, વુડન હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ હોય છે, તો એ બધું અમે હેન્ડીક્રાફ્ટ હોય છે, થોડા આર્ટિફિક્ટ્સ હોય છે, ટેબલ લેમ્પ્સ હોય છે, વોલ હેંગિંગ્સ હોય છે. તો એ આ બધું અમે રાજસ્થાન, જોધપુર, જયપુર, અને અમારે ત્યાં પણ લાલ કિલ્લા અને સુંદરનગર, આ જગ્યાઓ પર આના ડીલર હતા. એમની પાસે અમે કલેક્ટ કરતા હતા અને મોકલતા હતા. તો મારું ઘણું સારું ચાલી ગયું જુગાડબાજી. હવે થયું શું સાહેબ, એ પછી એક અમારું શિપમેન્ટ લાસ્ટમાં જ્યારે અમે એડવાન્સ આપીને, અને હું મનમાં જ વિચારવા લાગ્યો કે હવે બિલકુલ સેટ ચાલી રહી છે ગાડી, હવે હું બની ગયો છું સફળ. અને હવે મેં એડવાન્સ પણ આપી દીધું નોઈડામાં અટ્ટાપીરની પાસે. મને યાદ છે એ જગ્યાનું નામ લોકોએ લીધું હતું ત્યારે. પણ कहते हैं कि कश्तियां लाख नज़दीक साहिल सही पर खुदा फिर कोई चाल चल जाएगा, तूने मखमूर नज़रों से देखा तो है, क्या करोगे अगर दिल मचल जाएगा. તો એવું થયું, જે પણ જે કાર્યમાં નિષ્ફળ થાય છે એ કાર્યને જ ખોલી દે છે. જેમ કે જેનું પોતાનું ઘર નહીં હોય એ પ્રોપર્ટી ડીલર બને છે. જે ક્યારે આઈએસ નહીં બન્યો હોય એ આઈએસ બનવાનું એક ઇન્સ્ટિટ્યૂટ ખોલી નાખે છે. અચ્છા, દિલ્હીમાં વિશેષ આના ઉપર છૂટ પણ છે. દિલ્હીને ભગવાને હજી વરદાન આપ્યું છે, અને હું જુગાડનગર કહું છું દિલ્હીને. અહીંયા ઘણા જુગાડ. તો મેં જે ઉંમરમાં મેં ઘર છોડ્યું, એ ઉંમરમાં ખબર પણ ન હતી કે ઘર છોડ્યા પછી પડકાર કયા કયા આવે છે. તો એવું કામ થયું કે છોડ્યું હતું જુનૂનમાં ઘર, પણ ત્યાં લટકતી લાકડી જેવી હાલત થઈ કે પહેલા જીવીને બતાવ, પહેલા સર્વાઈવ થઈને બતાવ. તો ઘણી વાર તો સાહેબ મેં એટલા ઓડ જોબ્સ કર્યા છે કે ઘણી વાર તો હું વર્ષ સુધી મારા જમવાના પણ કોઈ ઠેકાણા જ ન હતા, કારણ કે ઓડ ટાઈમિંગ્સ પર હું જોબ કરતો હતો. અચ્છા, જેની પાસે કોઈ ડિગ્રી નથી હોતી એમનું પછી ના તો કોઈ ટાઈમિંગ હોય છે, ના તો કોઈ એમનું સ્કેડ્યુલ હોય છે, અને એમની ઉપર બધા લોકો રોફ જમાવતા જ કામ લે છે. તો બસ એ જ રીતે ટ્રેનિંગ અમારી અલગ રીતની થઈ હતી સાહેબ. પણ એ સાચું છે કે જ્યારે દરેક વસ્તુમાં ફેલ થઈ ગયા તો પછી તમને લાગ્યું કે નહીં, આનાથી તો પુરોહિત બનવું ઠીક છે, અને કર્મકાંડ શીખવા જતા રહ્યા ઋષિકેશ? જી, જ્યારે હું કંટાળી ચૂક્યો હતો તમામ વસ્તુઓથી અને હારી ચૂક્યો હતો, ત્યારે મને પિતાજીની વાત યાદ આવી કે પિતાજી તમે સાચું કહેતા હતા કદાચ. અને એક મહાત્માજી પિતાજીના મિત્ર જ મળ્યા હતા સફદરગંજ એન્કલેવમાં, આશ્રમ હજી પણ છે એમનો ત્યાં. તો એમણે કહ્યું હતું કે ચાલો તું મારી સાથે ચાલ પરમાર્થ કે નિકેતન ઋષિકેશમાં, અને ત્યાં જ શીખજે. સ્વામી પરિપૂર્ણાનંદજી હતા. તો આ કર્મકાંડ શીખજે, 6-7 વર્ષમાં તું પુરોહિત થઈ જશે,
તો તને હું કશે મોકલી દઈશ, કદાચ મોરિશિયસ કે પછી બીજી કોઈ 1-2 જગ્યાના નામ લીધા હતા, સિંગાપોર કે મોરિશિયસ. તો મને અચાનક લાગ્યું દરેક વસ્તુમાં તે નિષ્ફળ થયો જ છું. હવે શું ખબર કર્મકાંડ શીખીને પંડિત બનીને, શું ખબર વિદેશમાં જઈને પંડિત બનીશ તો આમાં પિતાજીની જેમ 100-150 રૂપિયા નહીં કમાઈશ, દિવસની કંઈક સારી ઇન્કમ થઈ જશે. તો ચાલો કઈ વાંધો નહીં, લौट कर बुद्धू घर को આવી ગયા. તો એવું થયું હતું. પણ પછી શું છે કે કરણહાર કરનાર જે પણ છે, चले खूब तुरप की चाल लगा के रंगों का ताता, रचना के रचनाकार का खेला समझ नहीं आता. અમુક એવા ખેલ રચે છે કે ત્યાં પણ ઋષિકેશમાં પણ જ્યારે હું કર્મકાંડ શીખી રહ્યો હતો તો એ સમયે જે મારા સાથી હતા, મારા ક્લાસમેટ્સ કહીને, જેમને એ મારાથી 7-7, 8-8, 9-9 વર્ષ નાના, હવે હું 21 જેવો થઈ ગયો હતો, 12-13ની ઉંમરથી નીકળ્યો હતો. ધક્કા ખાધા મેં અહીંયા ને ત્યાં. હવે હું 21નો થઈને પંડિત બનવા ગયો છું. અચ્છા, મારા જે સાથી જે છે એ 13-14 વર્ષના છે. તો થોડું ત્યાં કોમ્પ્લેક્સ મનમાં કે યાર હવે હું આ કરી રહ્યો છું, ભગવાન હું શું, દરેક જગ્યાએ હું નિષ્ફળ થઈ રહ્યો છું. દાતા હવે તમે મારી અહીંયા પરીક્ષા લેવા મોકલી દીધો. તો એ જ સમયે જો બધા પડકાર જ્યારે ભેગા થયા હતા ત્યારે જ મેં પોતાની જાતને સમાપ્ત કરવાનો પણ નિર્ણય લીધો હતો સાહેબ. કેમ કે એટલે જરા બરાબર કોને કે ગંગામાં ડૂબી ગયા હતા આત્મહત્યા કરવા માટે. હા, આખો હું ડૂબી ગયો હતો. પણ કુદરતની વાત છે કે હું હમણાં જીવતો છું, તમારી સામે છું, અને કયા રૂપમાં છે એ પણ તમારા બધા વડીલોના આશીર્વાદ છે. એ થયું સાહેબ. એક વાત હજી મનમાં ઉછળી રહી હતી, જેમનાથી મન એ હતી કે પરમાત્મા મને એવા સમયમાં એવી જગ્યાએ જન્મ્યો છું જ્યાં ઘણા જ અસંવેદનશીલ લોકો રહે છે, અને એના પછી પણ તમારે બનીને રહેવાનું, થઈને નહીં, આ બધાની સાથે બનીને દેખાવાનું છે. જેમ કે તમે બધા મળશો કોઈને પણ, પહેલો પ્રશ્ન બધા મનુષ્યને કરે છે મશીનની જેમ, હાઉ આર યુ, કેમ છે તમે, બધું ઠીક છે, કઈ લેવા દેવા નથી. અચ્છા, જે બિચારો સામેવાળો છે ભલે એ પોતાનામાં હોય પણ અચાનક હવે એને જ એ મશીનની જેમ જેવું થવું પડશે. જી હું ઘણો સારો છું, જ્યારે કે ખબર પડી કે સવારથી ફ્રેશ પણ નથી થયો. ઘણી વાર એવી સમસ્યા થાય છે, પણ એને પણ એ બનવું પડશે જે બનાવે છે. અચ્છા, એ જ કોઈ બનાવી રહ્યું છે, કોઈ બની રહ્યું છે, કોઈ છે નહીં. નહેર બને છે, નદી હોય છે, આપણે બધા નદી હોઈએ છીએ, આપણે બધા સમુદ્ર હોઈએ છીએ, આપણે બધા પહાડ હોઈએ છીએ, આપણે બધા કુદરતી હોઈએ છીએ, પરંતુ આપણો અભ્યાસ જે હોય છે 90% નકલી બનીને નીકળીએ છીએ આપણે. આ છે સત્ય. તો આવા કુતૂહલથી, આવા ઘણું જ કર્તવ્ય વિમૂઢ મનથી મારા મનમાં એક દિવસ આવ્યું કે કેમ નહીં હજી હું જીવનની લીલા જ સમાપ્ત કરી દઉં. મારા દાતા, કદાચ હું ખોટી જગ્યાએ જન્મ્યો છું, ખોટા સમયે જન્મ્યો છું, તો કૂદ્યો અને પાછળથી કોઈ અમારા જ છાત્રાવાસનો સિનિયર કૂદ્યો અને મને કાઢીને, હું થોડો ગભરાયેલો હતો, પૂછવા લાગ્યો કે તને તરતા નથી આવડતું, તો પછી તું શું કામ કૂદ્યો, તું મરવા ગયો હતો કે? મારા મોઢામાંથી નીકળ્યું, હા મરવા ગયો. એક આપી મને ઘસીને જોરદાર. તો હું આખા 24 કલાક સુધી રજતજી રૂમની બહાર નહીં નીકળ્યો, એ વિચારીને કે મારા દાતા હું અહીંયા પણ નિષ્ફળ થયો. હું જે પણ કૃત્ય કરું છું, જે પણ કરું છું, નિષ્ફળ જ જાઉં છું. આઈ એમ અ પ્રોડિજી ઓફ ફેલિયર્સ. હું કદાચ નિષ્ફળતાઓની જ ઉત્પત્તિ છું. મારા દાતા, મારા તું જીવનની સમજ નથી પડતી કે હું કેમ છું, તમે કેમ મને જન્માયો. ત્યાં સુધી આ સવાલો ચાલતા હતા મનમાં. પણ આજે એના એટલા જ જવાબ આપ્યા છે મારા દાતાએ, એટલા કે હું તો કહીશ કે મૂડી તો નાની હોય છે, વ્યાજ એટલું કરી દીધું કે મૂડી તો યાદ જ નથી આવતી. તમારા એક ઓળખીતાએ મને કહ્યું કે એમને ગંગાનું પાણી ડૂબવા માટે ઓછું પડ્યું તો એ મુંબઈ જતા રહે સમુદ્રમાં ડૂબવા માટે. બિલકુલ રજતજી, જ્યારે લોકો જાય છે મુંબઈમાં ફિલ્મી ગાયક બનવા અથવા ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કરવા, મને પરમાત્માએ જ્યારે મોકલ્યો તો હું મારા આ જ વિવલલ ટાઈપના ગીતો, જેના શબ્દો પણ થોડા અલગ હોય છે અને વિચાર પણ થોડા અલગ હોય છે, રોમાન્સ વાળા ગીતોનો પણ થોડો અલગ સ્વભાવ હોય છે, હું એ ગીતોનું આલ્બમ બનાવવા ગયો હતો. પણ શરૂઆતમાં
એમાં પણ હું એક જીદ લઈને આવ્યો અને ત્યાં સમુદ્ર પર જઈને બેસતો હતો, સમુદ્રના કિનારે જુહુ પર, અને બસ એ જ કહેતો હતો, સમુદ્ર બાબા, માએ તો ખોળામાંથી નથી સુવડાવ્યો, બસ હવે તમે તૈયાર રહેજો, બસ હું તો હવે પ્રાણલીલા અહીં જ સમાપ્ત કરીશ તમારા ચરણોમાં. આ ચાલતી હતી મારી વાત ત્યાં, અને બીજું કંઈ નહીં. હવાઓ ચાલી રહી છે, હવાઓનું જે સ્પર્શ જે થતો હતો એ હું જોઈને આમ મંદ મંદ સ્મિત કરતો હતો કે અચ્છા, તમને પણ મસ્તી સૂજી રહી છે, તમે પણ સ્પર્શી રહ્યા છો, જ્યારે કે કંઈ છે નહીં મગજમાં તો તમે પણ કરી રહ્યા છો. હવાઓને પણ હું આમ મસ્તીમાં ગાંડો થઈને એવું લાગતું હતું કે જાણે હું કોઈ ગાંડો છું, પોતાની સાથે વાત કરી રહ્યો હતો. તો આવા જે ગાંડ પણ, આવા જે ઉન્માદ હતા, એ આ દુનિયામાં થોડા ઓછા લોકો પાસે હોય છે, ઉન્મત્તિત લોકો પાસે હોય છે. અમુક જે જનૂની હોય છે, જેમનામાં ગાંડ પણ હોય છે, એ હોય છે. અને કદાચ એ જ વાત પ્રકૃતિને કદાચ મંજૂર થઈ ગઈ અને એમણે પણ સાંભળી લીધી કે હાય રામ, આ તો ઘણો જિદ્દી છે ગાંડો, આખી દુનિયા કોઈની વાતની પાછળ પડેલી છે, પૈસાની પાછળ પડી છે, પાવરની પાછળ પડી છે. પણ ક્યારેક વિચાર્યું છે કે પૈસા કોની પાછળ પડ્યા હશે, આ પાવર કોની પાછળ પડ્યો હશે? રજતજી, તમારો બાળક સામે ઊભો છે, એવું જેવું કે બાળકને દોડાવીને માતા પિતા કંઈક ખવડાવે છે. લે બેટા, છેલ્લો કોળિયું ખાઈ લે, જો ગણેશજીએ પણ ખાઈ લીધું છે, ભગવાન કૃષ્ણએ પણ ખાઈ લીધું છે, લાલો ચાપી આપીને ખવડાવે છે. મારા દાતા મને હવે એવું કરી રહ્યા છે સાહેબ. એટલે પિતાજી માં છેલ્લા દિવસોમાં એક કહીને ગયા હતા, આશીર્વાદ આપીને ગયા હતા કે બેટા, જે રીતે તું જીવે છે, જે રીતે તારી અંદર પરોપકારની ભાવના, સદભાવના છે જીવવાની, તું રાખીને ભૂલશે. હવે હું રાખીને ભૂલું છું. સાચી વાત છે. અચ્છા, સાચું જેમ તમે કહી રહ્યા છો ને, અહીંયા આપી દો. હવે મને અહીંયા આપવાની પણ ફુરસદ નથી. પરમાત્મા એવું કરે છે કે ક્યારેક તો હેરાન થાવ છું કે વિચારી રહ્યો છું, અચ્છા, મને હવે ઘર પણ એવું આપ્યું તમારા દાતાએ કે આજ સુધી એમાં સાહેબ લોક નથી લાગ્યું, લોકની જરૂરત જ નથી. કુદરતની વાત જુઓ તમે. તો ઈશ્વરનો ક્યારેક ચમત્કાર એવો પણ થાય છે. મંદિરમાં ક્યારેય તાળા નથી લાગતા, એટલે એવું ઘર અપાવ્યું કે ત્યાં કોન્સેપ્ટ જ નથી કે તાળું પણ છે. તો ઈશ્વરનું પણ ઈશ્વરે ક્યાંકથી શરૂઆત તો કરી હશે, પહેલા 2-4-10,000 રૂપિયા આપવાની. સાહેબ, પહેલા તો મારી પાસે જંગલ ગવડાવ્યું હતું અને ભજન ગાવા ગયા હતા, જિંગલ ગાવા લાગ્યા. હા, હું એકચ્યુઅલી કૈલાસા ગાવા ગયો હતો. મને લોકો પૂછતા હતા કે શું તમે ગાઓ છો, શાસ્ત્રીય ગાઓ છો કે નહીં જી, ફિલ્મી ગાઓ છો નહીં જી, ગઝલ ગાઓ છો નહીં જી, તો ભજન ગાઓ છો નહીં જી, તો શું ગાઓ છો? ગુસ્સો કરતા હતા લોકો. તો હું મનમાં ને મનમાં વિચારતો હતો કે જ્યારે ક્યારેક આ સ્વીકૃત થઈ જશે માણસને, તો મારા દાતા સ્વયં નક્કી કરી લેશે આ શું છે જે હું ગાઉં છું. પછી જ્યારે તમારા લોકોના હૃદય સુધી આવી ગાયકી પહોંચી, તો એનું નામ અમે લોકોએ નક્કી કર્યું હતું કૈલાસા. કૈલાસા હોય છે શિવનું આસન, મારા ભગવાન શિવ જ્યાં બિરાજે છે. કૈલાશ તો પર્વત પણ મારા દાતાની જે બેઠક છે, જ્યાં બેસે છે, દેટ ઇઝ કોલ્ડ કૈલાસા. દુનિયાનું સૌથી વધારે ડિવાઇન સ્થાન, દેટ ઇઝ કોલ્ડ કૈલાસા. હવે જે હું ગાઉં છું એ કૈલાસા છે. તો હવે હું કૈલાસા ગાવા ગયો હતો. એમાં પણ મારું એક જુનૂન અને ગાંડ પણ લઈને બેઠો હતો કે જિંગલનું મને એક દિવસ આમંત્રણ આવી ગયું. રજતજી, એમણે કહ્યું, કૈલાશ ખેર, હાજી, હું બોલી રહ્યો છું. અને એ સમયે નવો ફોન મેં લીધો હતો, મોટોરોલાનો. એ 4-5 કિલોનો એક ફોન હતો. હા, એ સમય ઘણા જાડા ફોન, બહુ જાડો ફોન, લાંબો પણ હતો સર. જો માથા પર મારી દઈએ ને તો ખબર પડી જાય, બેભાન પણ કરી શકે છે કોઈ, એવા ટાઈપનો હતો. અને એ સમયે મિસકોલ આપવાનો હતો. ફોન હતો મારી પાસે, પણ એમાં પણ મિસકોલ, એ પણ ઘણું ચાલુ થઈને, ચતુર થઈને, કારણ કે હું દિલ્હીનો છું, તો ચતુરાઈ મેં ઘણી શીખેલી હતી કે યાર એક જ મિસ કોલ આપવાનો છે, ક્યાંક ઉઠાવી ન લે તો 21 રૂપિયા એમાં ઉડી જશે. તો આ બધું ચાલી રહ્યું હતું. હવે હું ત્યાં એક કોલ આવી અને અચાનક ડરતા મેં ઉપાડ્યો. યાર 21 રૂપિયા લાગી જાય, ક્યાંક ફ્રીનો ફોન ન હોય, ક્યાંક આમ જ ફાલતુનો ફોન, કારણ કે દિલ્હીથી ફાલતુના કોલ ઘણા આવતા હતા. હા, શું થયું, કંઈક થયું કે નહીં?
બ્રેક મળ્યો. આવા કોલ ઘણા આવતા હતા, એક બે જે આવતા હતા. તો એ સમયે અચાનક કોલ આવ્યો કે જિંગલ્સને માટે તમને કોલ કરે છે અને મહાલક્ષ્મીમાં તમારે આવવાનું છે ફેમસ સ્ટુડિયો, જિંગલ ગવડાવવાનું હતું. તો મેં કહ્યું હા ગાઈ લઈશ હું જિંગલ. તો મને એડ્રેસ જણાવી દો અને ક્યાં આવવાનું છે, શું છે એ પૂછ્યું. એના પછી મગજમાં જલ્દીમાં મેં દિલ્હીપણું તો બતાવી દીધું, પણ સર પછી સમજ પડી કે પૂછ્યું તો લઉં જિંગલ હોય છે શું. તો મેં પૂછ્યું પણ એ કહેશો કે જિંગલ હોય છે શું? એ આ જે એડવર્ટાઇઝ કમર્શિયલ આવે છે ટીવીમાં, રેડિયોમાં, ટીવીમાં, એને માટે જે ગીતો હોય છે. મેં કહ્યું જી તો ઘણું મોટું ગીત છે કે ઘણી તૈયારીની સાથે આવવાનું છે? તો કે નહીં, ઇટ્સ 40 સેકન્ડ. 40 સેકન્ડ? તો પહેલી વારમાં હું એકદમ ઊંટના મોઢામાં જીરા માટે આ બોલાવે છે યાર. તો ગયો સાહેબ, પહેલું જિંગલ હતું નક્ષત્ર ડાયમંડનું. તો મને બોલાવ્યો અને અચાનક વગર કંઈ શીખવાડીએ. મુંબઈના લોકોની એક વિશેષતા હોય છે રજતજી, એ ઘણા સિરિયસ હોય છે. જ્યાં સુધી તમારો કંઈક પરિચય એમને ક્રિએટિવલી ન મળે. તો બધા લોકો આમ બેઠેલા હતા. તો એમણે કહ્યું કે હી ઇઝ અ સિંગર. ઓકે યા ગો ઇનસાઇડ. તો ડબિંગ રૂમમાં મોકલી દીધો અને એક ફિલ્મ ચાલી રહી છે અને અચાનક કહ્યું યા સિંગ. તો હું અચાનક પહેલાથી જ થોડો એટલે નર્વસ ટાઈપની બીમારી તો હતી જ નહીં, કારણ કે એટલા ધક્કા ખાઈ લીધા હતા કે ખબર જ નથી કે નર્વસ હોય છે શું. પણ આ કંઈક અલગ ટાઈપની વસ્તુ હતી. તો આ નર્વસની ઉપરની કોઈ સ્થિતિ બની ગઈ કે હવે શું થશે યાર, કંઈ શીખ્યું જ નહીં, કંઈ કહ્યું જ નહીં, કોઈ બેકગ્રાઉન્ડ નથી. તો અચાનક મેં ભગવાનનું નામ લીધું અને સીધો શરૂ તનદુમ તનુમ તનન તન ધરે ના તનદુમ તનુમ તનન તન ધરે ના તનદુમ તનનુમ તનનુમ તન ધરે નનદુમ તનનુમ મેં આ કર્યું. તો એમણે અચાનક અંદરથી કંટ્રોલ રૂમથી કહ્યું યા કમ આઉટ. મને લાગ્યું સર વાત જામી નહીં, કંઈક અનાડીપણા જેવું કામ થઈ ગયું છે. તો દરવાજો ખોલતા જ ભાગી જાઉં છું, અંદર જઈશ નહીં, કંઈક એમ્બેરેસમેન્ટ. એમને એમ્બેરેસમેન્ટ થશે મને ખબર જ નથી, હું તો બેશરમની ઉપર છું, હું તો પાર છું. તો સર જેવો મેં દરવાજો ખોલ્યો નીકળવા માટે ડબિંગ રૂમમાંથી, તો બે લોકો ઊભા હતા. કમ. તો એ અંદર લઈને ગયા મને. જેવો હું અંદર ગયો તો અચાનક જ જે સિરિયસ લોકો બેઠા હતા એમના એકદમ એક્સપ્રેશન થોડા શરૂ થઈ ગયા. વાવ મેન, વોટ અ વોઇસ મેન, ઓ માય ગોડ, વોટ અ પર્સનાલિટી યુ આર, વોટ્સ યોર નેમ. આ બધું લાઉડલી થોડી વાત કરવા લાગ્યા અચાનક જ. તો હું મનમાં જ વિચારું થોડી વાર પછી મારશે. આ સાચું છે કે કંઈક સહન એટલી વાર કર્યું હતું કે સાચા પર પણ વિશ્વાસ એ સમયે થયો નહીં. પછી જ્યારે એમણે મને જ્યારે કહ્યું કે તમારું ઇનવોઇસ મોકલી દેજો, તો પહેલું ઇનવોઇસ 5,000નું હતું, એ હજી સુધી મળ્યું નથી. આમ જિંગલ્સની શરૂઆત થઈ સર. તો એક જ જિંગલમાં કામ થઈ ગયું કે બીજા પણ ગાવા પડ્યા? પછી એક જિંગલ પછી સર મને ઘણા બધા જિંગલ્સ મળવા લાગ્યા. એક જિંગલ્સ મારું એવું થયું કે વિધિન ધ ઇન્ડસ્ટ્રી જે લોકો ક્રિએટિવ લોકો છે એ ઉલ્લેખ કરવા લાગે છે પોતાનામાં, યાર ધીસ ઇઝ ન્યૂ વોઇસ મેન, સમથિંગ વેરી ફ્રેશ, સમથિંગ વેરી રો, અને ધ ટેક્સચર ઓફ મેન એન્ડ ધ ફીલ મેન, ચેક ધીસ આઉટ. તો આ બધું થતું હતું. તો જ્યાં રજતજી ત્યાં ઇંગ્લિશમાં મારા વખાણ થતા હતા, હું ચૂપચાપ આમ સિમ્પલ બેઠતો હતો. જેવા ઇંગ્લિશમાં વખાણ કર્યા તો મેં 5ના 8 મેં વોઇસ ઇનવોઇસ 8નું, હવે 8,000નું ઇનવોઇસ થઈ ગયું હતું, એ પણ મારું શેકાઈ ગયું. પહેલો ચેક નતો મળ્યો 5નો, પણ 8નો મળી ગયો. અચાનક 15 દિવસ પછી હજી એક મળી ગયો જી. અચ્છા, અને સારા બ્રાન્ડ ધીરે ધીરે બહાર અપનાવવા લાગ્યા. તો ટીવી પર ચાલ્યા તો લોકો એમને ફોન કરવા લાગ્યા. એક બે જગ્યા કરતા, યાર તારો અવાજ સાંભળ્યો હતો, અરે તારું તો ભાઈ કામ થઈ ગયું, આનું અર્થ હવે તો મુંબઈમાં કામ મળવા લાગ્યું. તો આમ શરૂ થયું અને એક જ દિવસોમાં 8-9 મહિનામાં હું પીજીમાં રહેતા થઈ ગયો હતો. અને હું ત્યાં સુધી જાણતો હતો કે પીજી શું હોય છે. એનું ફૂલ ફોર્મ પાછળથી ખબર પડ્યું જી કે પેઇંગ ગેસ્ટ
તો મેં કહ્યું યાર આ ઘણું અલગ શહેર છે, ગેસ્ટ પણ કહી રહ્યા છે અને પેઇંગ પણ કહી રહ્યા છે. તો એ બધું થયું. હવે આ 8-9 મહિના પછી એક જિંગલ મને બોમ્બે ડાઈંગનું મળ્યું હતું. ત્યાં થોડું જ વધારે અંગ્રેજીમાં મારો ઉલ્લેખ થઈ રહ્યો હતો. સર મેં સીધું 20,000નું ઇન્વોઇસ પરમાત્માનું નામ લઈને દાતા 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 મેં 20,000 કરી દીધું. મારું એ શેકાઈ ગયું સર. એ 20,000 થતા જ હું 1 BHKમાં રેન્ટમાં જતો રહ્યો સર. ત્યાંથી મારું જીવન. પણ ફિલ્મોમાં કોણે બ્રેક આપ્યો પહેલો? જેમણે મને રિજેક્ટ કર્યો હતો, તો સાહેબ એમણે મારું એક ગીત સાંભળી લીધું મારું. તો જિંગલ્સની દુનિયાવાળાઓએ મને એક દિવસ કોલ કર્યો કે કૈલાશ ખેર, આઈ એમ વિશાલ એન્ડ આઈ વોન્ટ ટુ કોલ યુ ફોર અ ફિલ્મ સોંગ. તો મેં નામ સાંભળ્યું હતું વિશાલ ભારદ્વાજનું. તો મને લાગ્યું યાર આ વિશાલ ભારદ્વાજ જેમનો હું એટલે મને ઘણું ગમે છે, એમનું કામ ગમે છે. તો તમે વિશાલ ભારદ્વાજ બોલી રહ્યા છો? તો એમણે કહ્યું નહીં, હું વિશાલ શેખરવાળા, એટલે એમાંથી અમે બે છે. હું વિશાલ બોલી રહ્યો છું અને અમે પણ હવે મ્યુઝિક એક ફિલ્મમાં કર્યું છે, પ્યાર મેં કભી કભી. વી આર ઓલ્સો સ્ટાર્ટિંગ એન્ડ વી વોન્ટ યુ ટુ સિંગ અવર ધીસ સોંગ. તો મેં કહ્યું ઠીક છે સર, હું ગાઈ લઈશ. તો કમ લેટ્સ ટ્રાય ઇન યોર વોઇસ. તો હું ટ્રાયલ માટે જતો રહ્યો સાહેબ. ગયો તો એમણે મને સીડી પર ટ્રાન્સફર કરીને આપ્યું કે પ્રેક્ટિસ કરી લો. ઠીક છે, તમારા વોઇસમાં આપણે કરીશું. તો એમણે ફોન કર્યો મને કે સો બ્રધર હાઉ મચ વિલ યુ ચાર્જ. મારા મોઢામાંથી નીકળી ગયું 50,000. તો અચાનક એ બોલ્યા કે ડ્યુડ 50,000 you are asking that much. You know, A-lister, star singer, don't even charge more than 10. તો મેં એકદમ કહ્યું હા તો તમે એટલું જ આપી દેજો. કારણ કે કોઈ આઈડિયા જ નહીં હતો. એ ગીત હતું અલ્લાહ કે બંદે સર. અને અલ્લાહ કે બંદે જેવી વાત ચાલવાની શરૂ થઈ, હજી રિલીઝ પણ થયું ન હતું કે એક બે રેકોર્ડ કંપનીઝ જેમણે મારો ડેમો રિજેક્ટ કર્યો હતો 1-2 વર્ષ પહેલા, ત્યાંથી મને કોલ આવી ગયો કે કૈલાશ ખેર વી આર રેડી ટુ રિલીઝ યોર આલ્બમ. તો ભગવાન શંકરની ઉપાસના કરવા વાળાને અલ્લાહ ગાવું પડ્યું પહેલા જ. એ જ સાહેબ. આ એટલે રમત દાતા રચે છે. હું એટલે જ આશ્ચર્ય પામું છું કે મારા પરમાત્મા ઘણા રૂપ બદલીને આવે છે. તો એ જ થયું. એમણે ગીત પણ આપ્યું તો અલ્લાહ કે બંદે આપ્યું અને એ હિટ થયું. અને એના પછી જેમણે રિજેક્ટ કર્યું હતું એમની બુદ્ધિ પરિવર્તન થઈ અને એમને કહ્યું કે જાઓ મારો દીકરો હું ત્યાં તૈયાર થઈ રહ્યો છે, હવે એનું આલ્બમ રિલીઝ કરી નાખો. જ્યારે એ આલ્બમ રિલીઝ થયું, આલ્બમમાં પહેલું ગીત તો તેરી દીવાની બન્યું, પણ અલ્લાહ કે બંદે પણ એમણે એનું પણ એક વર્ઝન એમાં નાખ્યું હતું. એને અમે અનપ્લગ્ડ કહીએ છીએ. એ પણ તમે સાંભળ્યું હશે કૈલાસ આલ્બમમાં. તો એ રીતે થયું હતું સર. જે પહેલું ગીત હતું આનું એ એમ જ બેઠા બેઠા બની ગયું હતું તેરી દીવાની. જી, શું થયું હતું? દિલ્હીમાં મારી પહેલી કોન્સર્ટ થઈ રહી હતી. જ્યારે અલ્લાહ કે બંદે ચર્ચિત થઈ ગયું હતું અને થોડી મને ઓળખ મળવા લાગી હતી, અમુક એવોર્ડ્સ મને મળવા લાગ્યા હતા અને રજતજી ધીરે ધીરે છાપાઓમાં તમારા જેવા મોટા લોકો સુધી નામ પહોંચ્યું, મારું નામ છપાવા લાગ્યું. તો કોઈ ન્યૂ સેન્સેશન લખવા લાગ્યું, તો કંઈક નવા નવા વર્ડ્સ લખવા લાગ્યા. તો મારી રેલ બની હલકી. દાતાઓ હલકો બિઝી કર્યો હતો. પહેલી કોન્સર્ટ મને મળી. પહેલી જ કોન્સર્ટ જુઓ, સરહદોની જુગલબંધી, હંસધ્વની થિયેટર, એ પ્રગતિ મેદાનમાં. અને ત્યાં 4 બેન્ડ. એ સમયે કૈલાસા બેન્ડ તો નિર્મિત થયું હતું. હું બસ અલ્લાહ કે બંદે એક ગીત જૂનો હતો, બાકી મારા સ્વદેશના ગીતો અને રંગદેની અને ઘણા બધા ફિલ્મી ગીતો રેકોર્ડ થઈ ગયા હતા, આવ્યા ન હતા, રિલીઝ નહોતા થયા. પણ મારી બિઝી થવાની શરૂઆત થઈ ગઈ હતી અને આ પહેલી કોન્સર્ટ સરહદોની જુગલબંધી મને મળી હતી. રાહત ફતેહ અલી પડોશી દેશના અને ફિઝોન શફકત અમાનત અલી એમનું બેન્ડ અને ઇન્ડિયન ઓશન ભારતનું બેન્ડ અને એક કૈલાશ ખેર પોતાના ગ્રુપની સાથે. તો પહેલા જ એમ
એમાં ઘા મારી દીધો હતો દાતાએ. તો થોડો આશ્ચર્યમાં પણ હતો. પણ જ્યારે ઘટમાં બેસી જાય છે મારા ઈશ્વર, તો એવી વસ્તુઓ થાય છે જેમને આપણે જાદુ કહીએ છીએ, ટોના કહીએ છીએ, મિરેકલ કહીએ છીએ. અને પછી એવી વાત થઈ ગઈ, मेरी मैं खा गई जब से तू आ गई, बस बचा हूँ कोरा, हे बावली हे गोरा, हो दिन ब दिन अब तेरे बिन सांसें कटती हैं गिन गिन, तेरी धुन में रहता हूँ गुनगुना के तक दिन है मेरा इश्क अनोखा है री, बस जताना नहीं आता हाँ बताना नहीं आता, है मेरा इश्क अनोखा है री. મારા દાતાનો પછી એવો પ્રેમ થાય છે, ખબર જ નથી પડતી શું કરી રહ્યા છો, ક્યાં બેસીને કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે. એ થયું આ પહેલી કોન્સર્ટ. તમારો કૈલાશ ખેર બેસીને ગાઈ રહ્યા છે. એક તો સાઈઝમાં બેઠેલા છે, ઉપરથી બેસીને અને હાર્મોનિયમ લઈને. અને જે મારાથી સાથી હતા, મારા સાથી નરેશ પરેશ, એ ઊભા છે. અચ્છા, બાકી અમારા મ્યુઝિશિયન્સ એ બધા ઊભા છે. તો હું જ્યારે પણ એમની સાથે આઈ કોન્ટેક્ટ કરું તો બેસીને બસ આવું કરું. અચાનક પરમાત્માની રમત એવી થઈ કે ગાંડા લોકોમાં દાતા હોય છે. આંધળાની માખી રામ ઉડાવે છે અને સર ભોળું વાછડ દૂધ પીતું છે. અને આ આપણા મોટાઓ શીખવાયેલી વાત છે, આ મોટાની કહેવતો છે. તો સાહેબ, મારા ઘટમાં બિરાજ્યા પરમાત્મા અને હું વગર કહીએ સંસારને એક ગીત ગાવા લાગ્યો. प्रीत की लत मोहे ऐसी लागी, हो गई मैं मतवारी, बल बल जाऊं अपने पिया को जाऊं वारी वारी, अरे एरी सखी मैं कासे कहूं मेरे हृदय उठे उड़ारी, और प्रेम पियाला भर भर पीऊं हारी मैं दिल हारी, तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं, तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं. અને ગીત ચાલી રહ્યું છે, હૃદયમાં ચાલી રહ્યું છે, અને ગાંડાની જેમ વગર ડરે. કારણ કે જુઓ સાહેબ, જેને ટ્રેનિંગ હોય છે એ ડરી ડરીને ચાલે છે. કારણ કે કન્ફ્યુઝ જેટલા પણ ઇન્ટેલેક્ટ હોય છે, MBA ટાઈપના લોકો હોય છે, એ કન્ફ્યુઝડ હોય છે. જે વગર MBA ના હોય છે મારા જેવા, એમને કોઈ ડર જ નથી હોતો. तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं. મારા દાતાએ મને અટકાવી દીધો. હું ત્યાં જ અટકીને અચાનક ભગવાનને કહ્યું, हो जी हाँ हाँ जी, ये हो जी हाँ हाँ जी. ત્યાં જે ફિલ ઇન ધ બ્લેન્ક છે, જે આ કોઈ ટેકનિક નથી. પણ આજે જુઓ કેટલા ગાયક લોકો જે પણ ટ્રાય કરે છે મારા ગીતો, એ હો જી હા જી ને અલગથી પ્રેક્ટિસ કરે છે. આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હતું સર. तो तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं, हो जी हाँ हाँ जी, हो गई मैं तेरी दीवानी तेरी दीवानी. જેવું આ થયું તો ભગવાનને ધન્યવાદ કર્યા મારા દાતા. અચ્છા, ઓડિયન્સ લાઈવમાં છે, હું ઇમ્પ્રોપ્ટ ગાઈ રહ્યો છું, ઓડિયન્સ એન્જોય કરી રહી છે. દિલ્હીના લોકો તમારા જેમ થોડા દિલવાળા હોય જ છે. તો ઘણી મજાથી બધું ચાલી રહ્યું હતું. એ જે ચાલી રહ્યું હતું એ રવાની, આપણા પંડિતજી, એ રવાનીએ એ ઓડિયન્સને અને મારા દાતાનો વરદ હતો, હસ્ત મારા પર રાખ્યો. તો આ થયું હતું. અને આ તો ગીત એ પણ સાચું છે કે જે પહેલું એલ્બમ તમે બનાવ્યું એમાં એ બધા ગીતો ચેપી દીધા જે તમે ઋષિકેશમાં આરતીના પહેલા ગાતા હતા. બિલકુલ સાહેબ, કારણ કે એમાંથી જ ઘણા બધા ગીતો, હું એમાંથી જ રજતજી ઘણા ગીતો હું ડેમો બનાવીને જ લઈ ગયો હતો. અને ડેમોમાં મારા ગીતો રિજેક્ટ થઈ ગયા હતા. અચ્છા, જે રિજેક્ટ થયા હતા એમાંથી એક ગીત હતું, दौलत शोहरत क्या करनी तेरे प्यार का सहारा काफी है, ये महल अटारी नहीं चाहिए तेरे दिल में गुजारा काफी है. તો આ ગીત મેં એ સમયે ઇમ્પલ્સિવ રિલીઝ કરી દીધું કોઈ નાના રેકોર્ડની સાથે. હવે એ વાયરલ ચાલી રહ્યું છે, હમણાં ટ્રેન્ડ ચાલે છે, રીલ રીલ રીલ, અને અંગ્રેજીમાં વાયરલ કહે છે. તો એ ચાલી રહ્યું છે. એ જ ગીત જે રિજેક્ટ થયું હતું, તો એ રીતની વાત થઈ, પછી એ નાખ્યું હતું.
તો ઈશ્વરની જે કૃપા હતી એને લઈને આપણે પબ્લિકમાંથી સવાલ લઈ લઈએ, લોકો જે પૂછવા ઈચ્છે. એક સવાલ આપણે લઈ શકીએ હાલમાં? હા. તમે જાણીતા શિવ ભક્ત છો, સનાતની છો, છતાંય તમારા ગીતમાં અલ્લાહ, શુભાનલ્લાહ એ બધું સાંભળવા મળે છે. તો સર, આ કંઈ થોડું વિચિત્ર નથી? પૃથ્વી પર જે પણ વિચિત્ર છે એ જ સૌથી પરમાત્માની નજીક છે. બાકી તો બધા બુદ્ધિના ખેલ છે. આપણે બધા લાગેલા છે બુદ્ધિનો પેચ લડાવવા માટે. જ્યારે પણ કોઈ બીમાર હોય છે તો શું તમે અલ્લાહ કે ભગવાન જુઓ છો ડોક્ટરની સામે જઈને? તમે ચૂપચાપ ડોક્ટર શોધો છો. હવે ડોક્ટર ભલે ને મોહમ્મદ ઇસ્માઇલ હોય કે પછી ડોક્ટર સમીર ચૌરસિયા હોય, કંઈ ખબર નથી હોતી. તમને ડોક્ટર જોઈએ છે. ત્યારે અલ્લાહ અને ઈશ્વર એક જ રૂપમાં તમને ડોક્ટરમાં દેખાય છે. हेरी सखी मंगल गाओ री, धरती अंबर सजाओ री, उतरेगी आज मेरे पी की सवारी. हारी कोई काजल लावो री, मोहे काला टीका लगावो री, उनकी छब से दिखूं मैं तो प्यारी. लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे. મારે એક બ્રેક લેવો છે, પણ બ્રેક પહેલા હું તમને કહેવા માંગુ છું, उन्हीं के गीत इस जमाने में गाए जाएंगे जो चोट खाएंगे और मुस्कुराते जाएंगे. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં કૈલાશ ખેર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. अरे देने वाला राम, दिलाने वाला राम, अरे राम ही पार लगावेंगे. अज मैं तो राम ही राम भजूरी मेरे राम. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે જાણીતા ગાયક કૈલાશ ખેર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સિંગર કમ્પોઝર કૈલાશ ખેર પર આરોપ છે કે તેઓ બહુ મોટા દગાખોર છે. કૈલાશજી, તમને ખ્યાતિ મળી ફિલ્મના ગીતોથી, તમને પૈસા મળ્યા, નામ મળ્યું, ઓળખાણ મળી ફિલ્મના ગીતોથી, પણ જ્યારે સફળ થયા તમે કહેવા લાગ્યા આ જે ફિલ્મના ગીતો છે એ ચાટ મસાલો છે, આ ખીચડી છે, આ બેકાર છે. જુઓ સાહેબ, અમે ગયા હતા આલ્બમ બનાવવા અને આલ્બમ્સને પણ થોડું મર્યાદાવાળું સંગીત લાવવા. કેમ કે ફિલ્મી જે સંગીત હોય છે એ ઘણી બધી વસ્તુઓનું મિક્સર હોય છે અને એના માટે પણ આપણે ઘણા તાબેદાર છે પરમાત્માના કે અમને એ ફિલ્મોમાં ગવડાવ્યું અને ગવડાવવામાં આવી રહ્યું છે ઘણું. હું ઘણું ગાઉં છું. હું જે પણ ગીત ગાતો હતો એ હિટ થઈ જતું હતું. અચ્છા, અને એટલું હિટ થઈ જતું હતું કે એક ગીત 100 ગીતો પર ભારી પડતું હતું. કુદરતની વાત થઈ કે ગીતો પછી ફિલ્મોમાં પણ મારે માટે સારા ગીતો લખાવા લાગ્યા અને એ મિનિંગવાળા હતા, મોટિવેશનલ થયા. પછી તો ભગવાન શિવના ગીતો મને મળવા લાગ્યા. હવે સાઉથના હું જેટલા ગીતો ગાઉં છું, જો પંડિતજી જો મેં ગાયાની માની લો કે 100 ગાના તેલુગુમાં, કન્નડામાં, તમિલમાં, તો એમાંથી સાહેબ લગભગ 60 ગીતો જે હોય છે એ ભગવાન શિવ પર હોય છે. તો આ કુદરતી વાત છે. તો એટલે જો આજ તો હું કહી રહ્યો છું કે આ દગાખોરી નથી કે આટલું બધું તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપ્યું અને તમે કહી રહ્યા છો કે આ ચાટ મસાલો છે. હા, પણ હવે હું એ જ બિંદુ જણાવી રહ્યો છું. મને લાગ્યું કે તમે ભાગો છો આ સવાલ. ના 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 સાહેબ, ક્યારે ભાગી નહીં શકું, કારણ કે ભાગીને તો જન્મ જીવી લીધો છે. હવે તો આ જન્મ તો અડીખમ રહેવાનું છે. બસ એ કહેવું છે તમને કે આપણા ભારતમાં એક એવું સંગીત છે જે ઘર ઘરમાં, ગામ ગામમાં સાંભળવામાં, ગાવામાં અને
સમજવામાં આવતું રહ્યું છે, જેને આપણે ફોક મ્યુઝિક કહીએ છીએ, લોક સંગીત. હવે લોક સંગીત જે છે ધીરે ધીરે ખોવાઈ રહ્યું છે. ફેશન જે છે, આ ફિલ્મો ક્યારથી આવી રહી છે રજત? કુલ 125 વર્ષોથી. ફિલ્મો પહેલા પણ તો ભારતમાં કંઈક હતું ને, પહેલા પણ સંગીત પણ હતું. અને હું કહું છું જેટલા પણ સંગીતના પ્રકાર પણ આપણા સાહેબ મોટા બેઠા છે, જે શાસ્ત્રીય સંગીત છે એ પણ ફોકથી આવ્યું છે, આપણા લોક સંગીતથી આવ્યું છે. લોક સંગીતની વિશેષતા શું છે? એ માત્ર મનોરંજન નથી હોતું. अरे देने वाला राम दिलाने वाला राम, अरे राम ही पार लगावेंगे. अजी मैं तो राम ही राम भजूरी मेरे राम, राम ही पार लगावेंगे. लियारी माई भिक्षा. देने वाला राम, दिलाने वाला राम, राम ही पार लगावेंगे. लियारी माई भिक्षा. ભિક્ષા માંગતા પણ આપણે ત્યાં સંગીતના માધ્યમથી એક શિક્ષા અપાઈ રહી છે, મોરલ. તારું ઘમંડ નહીં રહે અને મને નાનમ ના રહે. હું પણ છું, તમે પણ છો. તમે આપવા માટે માધ્યમ બન્યા છો આ સમયે, હું લેવા માટે બન્યો છું, પણ આપી રહ્યા છે મારા પરમાત્મા. આ મેસેજ છે. સંગીત પણ છે. આ ક્યાં જતું રહ્યું આ સંગીત? હવે જો ફિલ્મોનું જ માર્કેટિંગ હોય અને ફિલ્મોની જ ઉપર આપણે ડિપેન્ડ થઈ જઈએ છીએ, તો આપણું કલ્ચર જોઈ લો ક્યાં જતું રહેશે. ધીરે ધીરે આપણે પ્રિઝર્વ કરવું પડશે સાચું તત્વ, સાચું સત્ય. અને જે આપણા કૃત્ય છે, જે આપણા સત્ય છે, એ જ અમર હોય છે, એ જ મોટા હોય છે. મનુષ્ય જતા રહે છે, ફિલ્મો તો આવે છે અને કાલે જતે. કેટલી ફિલ્મો એવા કિસ્સાઓ છે જે સાહેબ કે જે ફિલ્મો પરિવારોના મોટા મોટા નામ હોતા હતા, હવે ત્યાં માખીઓ ઉડે છે એ પરિવારો પર. તો આવામાં આનો અર્થ કેટલી સ્વાર્થી એ દુનિયા હશે. હું આ કહું છું સાહેબ, એ ખરાબ દુનિયા નથી, ઘણી સારી દુનિયા છે. એ પણ સારી મહેનત કરી રહ્યા છે, સમાજને દર્પણ બતાવી રહ્યા છે, કારણ કે મિનિંગફુલ જે વસ્તુઓ છે. કારણ કે મેં ફિલ્મો ક્યારે જોઈ નહીં બાળપણથી. મિનિંગફુલ ફિલ્મો રજતજી ઘણી ઓછી બને છે. ટાઈમપાસ અને ફાલતુ ટાઈપની વસ્તુઓ વધારે હોય છે. તો એવામાં મન કરે છે કે નહીં, ફોક મ્યુઝિકને લાવવામાં આવે. ફોક મ્યુઝિક કઈ રીતે આવશે? નોન ફિલ્મી મ્યુઝિકથી આવશે. આજે જ્યારે ગીતો જે સમયે કાંટા લગા, ચમન ખિલતા હૈ, એમના રિમિક્સ ચાલી રહ્યા હતા અને અલગ અલગ શબ્દોના, અલગ અલગ ભાવનાઓના ગીતો બની રહ્યા હતા. ઘણા જ સારા સમયે અચાનક એ જ સમય આવ્યા. तुझे जीत जीत हारूं, ये प्राण प्राण वारूं, ऐसे मैं निहारूं, तेरी आरती उतारूं, तेरे नाम से जुड़े हैं सारे नाते. જો તમે શબ્દોની વાત કરીને ક્યાં તફાવત છે? જેમ કે મીકા ગાય છે કે मुझे सोने न दे सारी रात, તમે ગાઓ છો जागूं मैं सारी सारी रात. તો જુઓ, આ વાત એટલે ઘણી અનોખી લાગે છે કે મારા જે જાગું મેં સારી સારી રાત ગીત છે, એનું જો તમે એક શબ્દ પર ધ્યાન આપો સાહેબ, એમાં એ છે कि भूल गई सजना मैं संवरना, रंग पड़ा मेरा फीका, और भाए कोई संग ना, आजा वरना भुगत न फल करनी का. तड़प तड़प के बिलप बिलप के खो दूंगी जब प्राण, तो सुरगा में होगी मुलाकात. ત્યાં પણ છોડીશ નહીં હું તને. તો હું આ રીતે હું હવે શું જો છે? તમે કઈ રીતે ગાઓ છો હું જણાવું છું. તમારું એક ગીત છે, तेरी शर्ट का मैं बटन हो गया, तेरे बालों का क्लिप हो गया और तेरी आंखों का लाइनर हो गया. રજતજી, આ ગીતો લખ્યા કોઈ બીજાએ છે, ધૂન કોઈ બીજાએ બનાવી છે અને આ ફિલ્મોના ગીતો છે. ઘણી વાર મન કરે છે કે નહીં ગાઉં હું આ બધું. અચ્છા, આ ગીતો હિટ થયા છે અને મને કોન્સર્ટમાં પણ કહે છે કે ઘણા લોકો કે આ ગીત ગાઓ, તો ત્યાં હું ગાઈ નથી શકતો કારણ કે મેં ક્યારે ગાયા નથી, બસ રેકોર્ડ કરીને આવી ગયો હોઉં છું. ફિલ્મવાળા કહે છે કે મુસીબત એ છે કે કૈલાશ ખેરને તમે રોમેન્ટિક સોંગ પણ ગાવા કહો, એમાં પણ એ ઈશ્વર, આરતી, પૂજા, ભગવાન આ લઈ આવે છે. હા, કારણ કે રજતજી મને લાગે છે કે જે શાશ્વત પ્રેમ છે, શાશ્વત સત્ય છે, એ જ તો આ છે.
બાકી તો બધું મિથ્યા છે. જુઓ, હમણાં તો આપણે શું સમાચારો સાંભળી રહ્યા છીએ સમાચારોમાં, ન્યૂઝમાં, કે સંબંધોમાં પણ હવે કેટલી કટુતા આવી ગઈ છે, સંબંધોમાં પણ વિશ્વાસ નથી રહ્યા. તો એને માટે તો એવું છે કે સાચો પ્રેમ ઈશ્વરને જ જો કરે માણસ, તો ઓછામાં ઓછું જીવન તો સુખી રહે. ચાલો એ પણ હું માની લઉં છું, પણ દરેક ગીતમાં આ મરવાની વાત કેમ કરો છો? એક ગીતમાં તમે કહેશો કે छूले मुझे आराम से मैं मर जाऊं, જી, એકમાં કહો છો तेरे नाम से जुलूं तेरे नाम से मर जाऊं. સર, મૃત્યુ જ જીવનનું પ્રથમ ચરણ છે. જીવે એ જ છે જે મરે છે, નહીં તો બધા જીવવાની જ હોડમાં લાગેલા છે. આપણા મોટાઓએ કહ્યું છે, पंडित जी, जो दाना मिट्टी में गलता है एक दिन वही फलता है. દટાવું કોઈને છે નહીં, ફળવું છે. ચાંદ પર બધાને જવું છે, મરવું કોઈએ નથી. ભાઈ, તપવું પડશે ને. કોઈ કે મને કહ્યું કે બધાની રેલ બને છે, તમારું તો રોકેટ બનાવી રાખ્યું છે દાતાએ. મેં કહ્યું, હા જી, મોટી વાત છે જી, રોકેટ સારી વાત છે જી, તમે ઓબ્ઝર્વ કર્યું રોકેટ બનાવી રાખ્યું છે, પણ પાછળ જરા આગ પણ તો જોઈ લો કેટલી લાગેલી છે. તો આ રીતે સાહેબ, જો તમે મરશો નહીં તો જીવવાનો કોઈ સ્વાદ પણ નથી. જેમને કંઈ પણ કર્યા વગર કોઈ મહેનત કરે, વગર કોઈ પુરુષાર્થે જેમને અચીવ થયું છે, તમે એમને જુઓ સાહેબ, એ વેલ્યુ નહીં કરી શકે, એ સંભાળી પણ નથી શકતા. તમે પણ ક્યાં વેલ્યુ કરો છો? તમને બાહુબલીમાં ગાવા માટે બોલાવવામાં આવ્યા, તમને એ જ નહોતી ખબર કે ફિલ્મ કઈ છે, આટલી મોટી ફિલ્મ છે, આટલા મોટા મ્યુઝિક ડાયરેક્ટર છે. સાહેબ, હું આ ક્ષમા પ્રાર્થી થઈને બધા જ મોટા લોકોને આ વાત કહું છું, કારણ કે હું એ ફિલ્મો બાળપણથી જોઈ નથી શક્યો, એટલે મારી ફિલ્મોની તરફ મન નથી ગયું. અને જ્યારે હું ગાવા જાઉં છું તો હું વિચારું છું બસ આ જ સારું ગીત હોય અને સારું પેમેન્ટ હોય, બસ ચૂપચાપ એ આવી જાય છે. બિચારા કેટલાક લોકોની તો ફિલ્મો આવતી પણ નથી, અમુકની તો ટીંગાતી પણ નથી. તો હું પ્રાર્થના કરું છું કે મારા દાતા એમને ટીંગાઈ જાય. હમણાં એમણે આટલા એક્સાઇટ થઈને ફોટો પડાવ્યા છે, વાત કરી રહ્યા છે, જોજો બિચારાઓનું એમને પણ આવી જાય. બાહુબલીમાં પણ જ્યારે ગાવા ગયો હતો તો સાહેબ મને લાગ્યું કે કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મ છે અને સ્ટાન્ડર્ડ સ્તોત્રમ ગવડાવી રહ્યા છે. અને આ ઘણી આશ્ચર્યની વાત છે કે સાઉથમાં જ સારા કામોની શરૂઆત થાય છે, જે હું બાળપણથી ગાતો આવ્યો છું, હવે આ ગવડાવી રહ્યા છે. તો મેં સાઉથની કોઈ ફિલ્મ સમજી હતી કે આ હિન્દીમાં તો આવશે પણ નહીં, તો સારું કામ થયું પણ તો થોડું રહી ગયું. તો એ વિચારીને કે બીજા દિવસે મારી અમેરિકાની ફ્લાઇટ હતી, મારી ટૂર હતી, ત્યાંના એક તેલુગુ રેડિયો ઇન્ટરવ્યૂમાં જ્યારે એમણે મને કહ્યું કે આજે તમે હમણાં ગાઈને આવ્યા છો એ બાહુબલી નામની ફિલ્મનું છે અને 5 ભાષાઓમાં બની રહી છે અને હિન્દીમાં પણ આવશે, અને ત્યારે મને સમજ પડી કે વન ઓફ ધ બિગેસ્ટ પ્રોજેક્ટ ઇટ ઇઝ. આવું કહીને જ્યારે એમણે જણાવ્યું ત્યારે સમજ પડી સાહેબ કે હે મારા દાતા, આ બાહુબલી ફિલ્મ છે અને આવું થયું છે, તેવું થયું છે, મારું ગીતો આવશે એમાં. તો ત્યારે એ થયું કે કબીર જે મારો દીકરો છે એની સાથે મેં આ પહેલો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ગયા હતા. એને કહ્યું હતું કે આ ફિલ્મ હું જોઈશ તારી સાથે, બાકી ફિલ્મો હું જોઈ નથી શકતો. પણ ફિલ્મવાળાઓને એ ફરિયાદ રહે છે, ફિલ્મોએ આટલું નામ આપ્યું અને જે તમે કહો છો એ રોકડા પણ આપી દીધા, હા, પણ ફિલ્મવાળાઓથી દૂર રહો છો. ફિલ્મની પાર્ટી થશે તો કૈલાશ ખેર નહીં જાય, ફિલ્મના અવોર્ડ થશે કૈલાશ ખેર નહીં જાય. આ દગાખોરી નથી? રજતજી, હું કુદરતની વાત જુઓ, મોટે ભાગે હું ટ્રાવેલ કરતો રહું છું. જ્યારે પણ મને કશેથી આમંત્રણ આવે છે હું હોતો જ નથી. તો હવે હું એટલો નવાઈ પામું છું કે ભગવાન, હવે તમે બધી વસ્તુઓ આપી છે તો ટાઈમ નથી આપ્યો. તો પહેલા મારો સમય નહોતો, હવે સમય જ નથી. આ સારી વાત તમે કહી. જનતામાંથી એક બે સવાલ લઈ શકીએ છીએ? હા, શાહરૂખ ખાને પોતાની એક ફિલ્મનું ગીત તમારી પાસે ગવડાવ્યું હતું, પણ પછી એ જ ગીત કોઈ બીજા સિંગરને આપીને ગવડાવી દીધું. શું એ સાચું છે? એ તો શરૂઆતના દિવસોમાં થાય છે. અને શરૂઆતમાં શું થાય છે કે આ કોલ શાહરૂખ સાથે તમારો નથી થતો, તમને એમના કોઈ નાના મોટા હોય છે જે દરેક દિવસ પછી એમના નામથી આવે છે, તો એમને તો ખબર પણ નથી હોતી કે કોણ નવો ગાયક છે, કોણ રિપ્લેસ થઈ ગયું છે. તો આ મ્યુઝિક ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ એમનો કોલ હોય છે. પણ એ વસ્તુઓના આના પર કંઈ વધારે વાત ન કરવી જોઈએ. શરૂઆતમાં બધા અનુભવ થાય જ છે અને થવા પણ જોઈએ. પણ હવે તો તમે કહો છો ને કે મારા ગીતો પર નાચીને આ હીરો પૈસા કમાવે છે. હું એ કહું છું સાહેબ
કે જુઓ, સાચા સંગીતને, સાચા સંગીતકારોને વધારે માન આપવું જોઈએ. આપણે ત્યાં હજી પણ ઓડિયન્સ, જેમ કે મને એ પૂછવામાં આવે છે કે રજતજી, કે જ્યારે તમે વિદેશમાં જાઓ છો તો શું તમને પણ એવો જ રિસ્પોન્સ મળે છે જેવો વિદેશી આર્ટિસ્ટને અહીંયા મળે છે? તો ત્યારે હું એમને કહું છું કે જ્યારે હું વિદેશમાં જાઉં છું તો દેશી લોકો જ હોય છે બિચારા, આપણા ભારતીયો જ હોય છે, પંજાબી હોય છે, થોડા ગુજરાતી હોય છે, થોડા મરાઠી હોય છે, એટલે બધા વિસ્તારોના કોઈ લોકો હોય છે. અને એ હોય છે, આપણા વિદેશી લોકો મારી ઓડિયન્સ નથી બનતા. જ્યારે કે વિદેશીઓની અહીંયા બ્લેકમાં ટિકિટ લઈને આપણા ભારતીયો લેતા હોય છે ટિકિટ અને જુએ છે. તો હું એ કહેવા ઈચ્છતો હતો કે આવા જ સંગીતકારોનું અહીંયા પણ થોડું વધારે પ્રતિપાદન થવું જોઈએ, હજી સન્માન થવું જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રીય સંગીતની ઓડિયન્સ જુઓ તમે, ગણેલી ગાંઠેલી હોય છે અને એમાં બદલાવ લાવવાની જરૂર છે. ત્યારે મેં એ ઉદાહરણ આપ્યું હતું કે જો એક એક્ટર હોય છે, એ કોઈ ગાયકના ગીત પર નાચશે, લખ્યું કોઈ બીજાએ, કમ્પોઝ કોઈએ કર્યું, ગાયું કોઈ કે, બસ એક્ટર આવ્યો અને એણે મોઢું હલાવ્યું, આમ કર્યું, મોઢું હલાવવાની પછી થોડું શરીર હલાવ્યું, એ કરોડો લઈ ગયો અને આ ગાંડા બેઠા છે મારા ઘરવાળા, એ જ આપે છે કરોડો. તો હું એમના માટે બોલતો હતો કે આ મારા ઘરવાળાઓએ, એ મારા પરિવારવાળાઓએ, એ મારા ભારતવાસીઓએ, એ મારી ઓડિયન્સને તમે લોકો સુધરો, સમજો અને ખોટાને સાચું નહીં સમજો, સાચાને પ્રમોટ કરો. બધા ત્યારે પૈસા આ સુધરે. કૈલાશ ખેરને આપો. ગીત થઈ જાય પ્લીઝ. તો હું સૈયા સંભળાવવાનું છું તમને. सैया सैया बन के माला प्रेम की तेरे तन पे झर झर जाऊं, मैं बैठूं नैया प्रीत की संसार से तर जाऊं, मैं तेरे प्यार से तर जाऊं. सैया सैया અહીંયા એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં કૈલાશ ખેર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. तुम्हें जो छोड़ूं तो मर जाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, अगर बम 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 लहरी, अगर बम 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 लहरी. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે પદ્મશ્રીથી સન્માનિત ગાયક કૈલાશ ખેર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સિંગર કમ્પોઝર કૈલાશ ખેર પર આરોપ છે કે તેઓ ઘણા નખરા કરે છે. હવે જુઓ, તમારી જ્યારે વાતો સાંભળીએ છીએ ને તો લોકો વિચારે છે કે આ તો બિલકુલ સંન્યાસીની જેમ વાતો કરે છે, આને તો કંઈક જે ભૌતિક વસ્તુઓ છે એની સાથે કંઈક લેવા દેવા નથી. પણ જ્યારે તમે તમારી ડિમાન્ડ રાખો છો તો એ કહે છે કોણ હૈ કહા સે આયા. જ્યારે તમને ખબર નહીં હોય કેવી રીતે જીવાય છે ત્યારે વાત અલગ હોય છે. જ્યારે તમને ખબર પડી જાય છે કે કઈ રીતે જીવી શકાય તો ત્યારે અમુક વસ્તુઓ થાય છે જે પદ્ધતિસર જ જીવી શકાય છે. તો જો તમારી પાસે સમય ઓછો હોય છે અને પડકારો વધારે હોય, તમને ઘણા બધા લોકો મળવા માટે પણ ઊભા છે, એમને પણ ખુશ રાખવાના છે, સમય પર પહોંચવાનું પણ છે, સ્ટેજ પર ટાઈમથી પહોંચવાનું છે. તો એવામાં મારા જેવા લોકોની જે બેઝિક જરૂરિયાત છે, હું ક્યાંય પણ જાઉં છું, હોટલ્સનું ખાતો નથી, મોટામાં મોટી જગ્યામાં રહીશું, ખાતો નથી, એમની કોફી પણ નથી પીતો. અચ્છા, તો હું ઓર્ગેનાઇઝરનો ખાવાનો ખર્ચો બચાવું છું, જ્યારે કે મેઇન ખર્ચો હોય જ છે. બસ શું છે કે મારે મોટી જગ્યા જોઈએ છે, પણ કેમ? કારણ કે જ્યારથી થોડી ઓળખ તમારી સાથે પણ આવી વાતો થતી હશે સાહેબ, જ્યારથી આ ઓળખ બની જાય છે ને પોતાનામાં, તો ક્યારેક સમય હોય છે ઓછો અને દિલ નહીં તોડવાનું મન છે,
કે દિલ નહીં તૂટે કોઈનું. જેમ કે હમણાં મેમ કહી રહ્યા હતા કે વગર ફોટો પડાવે જતા નહીં. હવે તમે વિચારો, આ વાત હું આન્સર પણ આપતા એટલે અચકાઈ રહ્યો છું. મારી ફ્લાઇટ પણ છે અને આજે જે રેકોર્ડિંગ છે, અચ્છા આ બધું જ મેનેજ પણ કરવાનું છે, પણ મારે તમારું દિલ પણ સંભાળવાનું છે, ફોટો પડાવવાનો પણ છે. તો આવામાં રજતજી, આવામાં એવી સિચ્યુએશન્સમાં મારી બસ મૂળ ડિમાન્ડ મારી એ હોય છે કે મને મોટું જે છે જગ્યા રહેવાની હોય, જ્યાં ડેડિકેટેડ કોઈ માણસ હોય જે જલ્દીથી થોડા કપડાં તૈયાર કરી દે અને બાકીની વસ્તુઓ જે પણ છે મારી ગાડી સુધી પહોંચાડી દે, જે પણ લોજિસ્ટિક છે સ્ટેજ પર પહોંચાડવાવાળા. તો મને એટલે લક્ઝરી પણ જરૂરિયાત લાગે છે હવે, એટલે થોડી ઘણી લક્ઝરી માંગુ છું. આના સિવાય હું પાર્ટીમાં કરું છું, ના તો પોતે કરું છું કે ના બીજે ક્યાંય જાઉં છું બિચારાઓની, અને બધાના પૈસા બચાવું છું. હું ઘરનું જમવાનું જમું છું. હમણાં પણ, આજે પણ તમારા શૂટ પર પણ ઘરેથી જમવાનું આવે છે, તમારી સાથે જ બેસીને જમીશ. હું તમારી વાતથી પૂરી તરહ સહમત છું. જ્યારે મોટા બની જઈએ છીએ, મોટા કોન્સર્ટ્સ કરીએ છીએ, તો પછી ડિમાન્ડ પણ મોટી હોવી જોઈએ. પણ લોકો એમ કહે છે કે જ્યારે કેશની ડિમાન્ડ આવે છે, જ્યારે ચેકની ડિમાન્ડ આવે છે, તો સાંભળીને ચક્કર આવી જાય છે. હું શું કહું છું કે જો તમારે દેશી ઘીનો જ સ્વાદ લેવો છે તો પછી તમે ડાલડા તરફ ભાગો જ નહીં. હું એ કહું છું. અને જો મારા જેવા લોકો આમાં અંગતનો પેર નહીં જમાવીશું તો આ તો થતું જ આવ્યું છે. મોટા લોકો જેમને શોખ હતો સાંજે એ કહે છે સર તમારી બધી વ્યવસ્થા કરી દીધી છે, તો એ માની જાય છે. દરેક વસ્તુમાં કંઈ પણ નથી, બસ હાર્મોનિયમ આપી દેજો. એ નહીં થવું જોઈએ. કેમ? કારણ કે અસભ્યતા આમ જ ઉછરી છે. જ્યારે કોઈને પરમાત્માએ ઉત્તરદાયિત્વ આપ્યું, એમણે સાચી આત્માથી ઉત્તરદાયિત્વ નિભાવ્યું નહીં, એટલે આપણે આવા રહ્યા. तूने सारा जन्म गंवा के अपना गात खो लिया और गेहूं चावल का गल्ला तो बेईमानों ने ढो लिया. કેમ આજે અંગ્રેજોની દરેક વાતો આટલી ચલણમાં ચાલી રહી છે? અંગ્રેજોની વાતો કેમ આટલી ઊંડી લાગે છે સંસારને? સર, આ તો કુલ 2000 વર્ષો પહેલાની સભ્યતા છે અંગ્રેજી, જેને આપણે અંગ્રેજી સભ્યતા કહી રહ્યા છે. ચાલો, ભાષા તો કુલ 300 વર્ષથી ઇન્ટ્રોડ્યુસ થઈ છે ભારતને, તો ભારતને તો ખબર પણ ન હતી. સોરી, થેન્ક યુ, આને શું હોય છે, યસ, નો, આ ભારતને નહીં ખબર હતું 300 વર્ષ પહેલા આ શબ્દો આવ્યા ક્યાંથી, શું છે આ? સાહેબ, તો પણ આજે કેટલું ગાંડ પણ લૂંટ જેવી થાય છે. આપણે ત્યાં પણ અંગ્રેજ બની જઈએ છીએ, આપણે પણ અંગ્રેજ બની જઈએ. એટલે બાપ દાદા ભલે ઉર્દુ ભણ્યા હોય, ભલે સંસ્કૃત ભણ્યા હોય, પણ જે પરપોતા છે એમને તમારે અંગ્રેજી યુનિવર્સિટીમાં જ મોકલવા છે. આ અંગ્રેજોની, આ ગોરાઓની આટલી મજાક કેમ ઉડાવો છો તમે? નહીં, મજાક નથી ઉડાવતો સાહેબ. તમને એમના ટોયલેટ કરવાની રીતથી પણ પ્રોબ્લેમ છે. હા, તો એ રીતે એમની છે જ નહીં સાહેબ. એ પ્રોબ્લેમ મને નથી. હું હમણાં યુકે ટૂર કરી રહ્યો હતો અને હું ઘણો જ જતો રહું છું, તો મને ઘણી નવાઈ લાગે કે યાર આ કરીને ધોતા પણ નથી ને આપણા પર રાજ કર્યું. તો આ મારા મનમાં વાત આવી કે જે સભ્યતામાં 2000 વર્ષ જૂની સભ્યતા છે, કરીને ધોતા નથી, અમારે ત્યાં એને લૂછની કહે છે. કંઈ પણ કરે પોતાના ટોયલેટમાં, તમને શું પ્રોબ્લેમ છે એમાં? અમારે ત્યાં એને લૂછની કહે છે. મેં કહ્યું ને યાર કે હજી સુધી લીછની કરે છે. અને એના પછી પણ આ લોકોએ આપણા પર રાજ કરી લીધું. આવી સભ્યતા પર જ્યાં વેદ, પુરાણ અને સંત, મુનિશ્રી, વિદ્વાન એવા જન્મ્યા છે, જેમણે આખા વિશ્વને કેટલી વાર દિશા બતાવી છે જીવવાની. અને ત્યાંના વિદ્વાન જન્મે છે કેમ્બ્રિજમાં કે હાર્વર્ડમાં કે વોશિંગ્ટન યુનિવર્સિટીમાં, એમના વિશે તમે કહો છો કે એમનું ચરિત્ર 2 કોડીનું હોય છે? અહીં એટલા માટે હોય છે. હું આ ઉદાહરણ રજતજી હોય છે એટલે નહીં, હોય તો છે. કેમ કે હું એ ઉદાહરણ આપી રહ્યો હતો કે આના પહેલા પણ ભારતમાં ઘણા લોકો આવ્યા જેમણે વ્યવસ્થા ઉપર ધ્યાન આપ્યું અને ભણેલા ગણેલા હતા, પણ એમ છતાં પણ ભારતમાં જેવી વસ્તુઓ હોવી જોઈએ એ હજી સુધી થઈ શકી નહીં. હવે ધીરે ધીરે મારું ભારત
સુચારુ રૂપે સદમાર્ગ પર ચાલી રહ્યું છે, તો ત્યારે આ ઉદાહરણ આપ્યું હતું મેં. બાકી અંગ્રેજ અને આ બધી પોતાની જગ્યાએ ઠીક પણ- છે. હું એમ કહેવું છું કે સાહેબ, ભાષાઓ અપનાવો, સભ્યતા આપણી જ અપનાવો. સભ્યતા આપણી જ મોટી છે. ભલે ભાષા, એમની ભાષામાં આકર્ષણ છે, એમની ભાષામાં આકર્ષણ છે, પણ સભ્યતા આપણી જ ભીષણ છે. જો એમના જે શોઝ હોય છે, જેમ કે કોલ્ડપ્લે અહીંયા આવ્યું, હા. તો તમે કહી રહ્યા છો આ ચૂરણ વેચવા આવ્યા છે અહીંયા. નહીં, હું એ કહી રહ્યો હતો કે આ યોગ્ય કામ કરવા વાળો આવ્યો હતો. હું આ મારી ઓડિયન્સને કહી રહ્યો હતો, મારા પરિવાર વાળાઓને કહ્યું કે આપણે બ્લેકમાં ટિકિટ લઈએ અને એમને પણ નથી ખબર કે આ ગાય છે શું. બસ સાથે આ કરવા માટે આવે છે સાહેબ, 30,000ની ટિકિટ લઈને. તો હું એમની ખિલ્લી ઉડાવી રહ્યો હતો કે આપણા પરિવાર વાળાઓને જો શું થઈ ગયું તો છે. તમે પણ તો વિદેશોમાં જાઓ છો, ત્યાં પણ તો ગોરાઓ આવે છે તમારું મ્યુઝિક સાંભળવા માટે. ભગવાનની એક કૃપા થઈ છે કે હું મારી જે કૈલાસા કોન્સર્ટ થયા એમને સાહેબ ત્યાંના લોકલ ફેસ્ટિવલમાં કૈલાસાને ઘણું બોલાવવામાં આવ્યું છે. એન્ડ વી આર ઓનલી પંડિતજી બેન્ડ કૈલાસા, જે ક્લાસિકલ મ્યુઝિશિયનની બિયોન્ડ અલગ જે મેઇન સ્ટ્રીમના કલાકાર છે એમને બોલાવે છે ત્યાં. અને અમે ઘણા બધા લોકોના એમના લોકલ ફેસ્ટિવલ વગાડ્યા છે સાહેબ. બોલિવૂડ બોલ, સેનામોનિક પિયર અને KCRW એમના રેડિયો છે, NPR આ ત્યાંના સરકારી રેડિયો છે, એના પર કૈલાસાને ફીચર કર્યું. એક સેલિબ્રેટ બ્રુકલિન જેમ આપણે ત્યાં માની લો નોઈડા ફેસ્ટિવલ હોય એવું ત્યાં બ્રુકલિન ન્યુયોર્કમાં છે. તો ત્યાં એમના રંગબેરંગી ઓછામાં ઓછા 15 દેશના લોકો મને સાંભળવા આવે છે. તો આ ભગવાનની કૃપા છે. પણ હું શું ગાઉં છું? अगर बम 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 लहरी, अगर बम 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 लहरी, मेरी एक सुनो गौरा रानी, मेरी एक सुनो अंतर्यामी, मैं तो दासी जन्म जन्म की, मैं तो दासी जन्म जन्म, बाली उम्र से भक्ति करती, बाली उम्र से भक्ति कर, तुम्हें छोड़ के कहीं न जाऊं, तुम्हें छोड़ के कहीं न जाऊं, रात दिवस तेरे चरण दबाऊं, रात दिवस तेरे चरण दबाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, अगर बम 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 लहरी, अगर बम 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 लहरी. હવે જ્યારે રજતજી હું આ ગાઉં છું ત્યાં, તો હું ત્યાં કહીને બનીને અંગ્રેજી વાત નથી કરતો એમની સાથે. બસ એમને કહું છું, ઇફ યુ ગાઈઝ આર રિયલી એન્જોયિંગ then come on, show me your jalwa, dance, because dance your heart out. હું અંગ્રેજીમાં બોલું છું, dance your heart out guys. હું આવું મેં એકવાર બોલી દીધું તો ગાંડા થઈ ગયા બધા રંગબેરંગી લોકો, કાળા પણ, જાંબલી પણ, ભૂરા પણ, કથ્થઈ પણ, દરેક પ્રકારના 15 દેશોના લોકો સાહેબ. તો મજા આવી ગઈ. મેં કહ્યું, મારા દાતા, તમારા જ નામનું સ્મરણ જુઓ કેવું થઈ ગયું છે કે આ ડાન્સ પણ છે અને ટ્રાન્સ પણ છે એક જ સાથે. એ પણ સાચું છે કે એક વિદેશી મહિલાએ તમને કહ્યું કે ગર્ભમાં એનો દીકરો તમારું ગીત સાંભળીને લાતો મારવા લાગ્યો. બિલકુલ. તો એ કયું ગીત તમે ગાયું હતું, સંભળાવો. એ જ મારું આદિ યોગી અને જય જયકારા અને આ બમ લહેરી. તો એણે એક ફ્લાઇટમાં, હું દિલ્હીથી મુંબઈથી દિલ્હી આવી રહ્યો હતો, તો ફોરવર્ડ સેક્શનમાં પાછળથી એક લેડી આવી અને કહેવા લાગી કે હું 7 મંથ પ્રેગ્નન્ટ છું સર. મને બસ તમને એ જ કહેવું હતું કે જ્યારે પણ હું તમારા ગીતો લગાડું છું, સ્પેશિયલી આદિ યોગી અને બમલહેરી અને જય જયકારા, તો મારું બાળક લાતો ચાલુ કરે છે અને દુખે છે પણ ઘણું સારું લાગે છે. તો આ કોમ્પ્લિમેન્ટ ઘણો જ નિરાળો હતો અને આ કોમ્પ્લિમેન્ટ સાહેબ મળ્યો હતો. તો આની સાથે હજી એક હું અનુભવ તમારી સાથે કહેવા ઈચ્છું છું કે ગર્ભમાં તો આવનારી આત્માનો આ અનુભવ જણાવ્યો. પંડિતજી એક જનારી આત્મા જે પ્રયાણ કરી રહ્યા છે, દેવલોકની તરફ ગમન કરી રહ્યા છે. કોઈ એક મનુષ્ય હતો જેને કેન્સર હતું. હવે જ્યારે એક જવા લાગ્યા ન્યુયોર્કમાં, તો એમણે ઈશારામાં લખીને કહ્યું કે કૈલાશ ખેરની મેં પ્લેલિસ્ટ બનાવેલી છે, મારા આઈપેડમાં લગાવી દો, હવે હું જઈ રહ્યો છું.
તો એક તરફ આવનારી આત્મા, એક તરફ જનારી આત્મા, તો મારા દાતાનું આબાવાળા શું સાંભળીને લાતો મારતા હતા એ અમે સાંભળી લીધું. જવાવાળા શું સાંભળવા ઈચ્છતા હતા? पद्मासन में ध्यान लगाए मौन है, वीराने में तपता योगी कौन है, नाद न कोई तारा, डमरू कभी कभारा, अधमूंदी आँखों से सब देख रहा संसारा, जो नाथों के नाथ कहते याचक भूति बेल चढ़ाते, जातक झूम झूम के गाते ओमकारा, अर्धचंद्र माथे पे साजे, वक्षस्थल कपाल विराजे, जटा चक्र से बहती निर्मल शिवधारा, हर हर शिव शंभु जय जय केदारा, गाओ हर हर शिव शंभु जय जय केदारा, हर हर शिव शंभु जय जय केदारा, हर हर शिव शंभु जय जय केदारा. હું આ વાત તમને એટલી ઊંડી વાત પૂછી છે કે જે જવાબવાળો શું સાંભળી રહ્યો છે અને કયા ભાવમાં સાંભળી રહ્યો છે. જ્યારે તમે એનામાં વિલીન થઈ જાઓ, आजा चंदा बाहों में तुझ में ही गुम हो जाऊं, तेरे नाम में खो जाऊं, જો એનામાં તમે વિલીન, तू तू करता तू भया मुझ में रही ना हूं. જ્યારે તમે એનામાં તન્મય થઈ જાઓ, એનામાં સમાઈ જાઓ, તો વાત સમર્પણની હોય છે કે પૂર્ણ સમર્પણની હોય છે. તો એ નહીં કે જે એક લાઈન છે कि सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का. ओम તો આ વન સાઇડ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તન કા. પરમાત્મા, અમે જરા તમને આ બધું આપી દીધું છે, હવે જરા તમે તેમ જોઈ લેજો. હા, આ નહીં. સંપૂર્ણ સમર્પણ એ છે कि पद्मासन में ध्यान लगाए मौन है, वीराने में तपता योगी कौन है, नाद न कोई तार, नाद न कोई तारा, डमरू कभी कभारा, और अधमूंदी आंखों से सब देख रहा संसारा, जो नाथों के नाथ कहाते, याचक भूति बेल चढ़ाते, जातक झूम झूम के गाते ओमकारा. જો તમે આ ભાવમાં સમાધિષ્ઠ થઈ જાઓ તો હું તમને આ જીવતું ઉદાહરણ આપું છું સાહેબ. જ્યાં જેમ આ તમારામાં સ્ટુડિયો છે જે ઘણો ભવ્ય છે, તો આ જ રીતનો તમારો એક નાનકડો કૈલાસ સ્ટુડિયો મુંબઈમાં છે, રેકોર્ડિંગ સ્ટુડિયો છે. તો એ બિલ્ડિંગને ડેમોલેશન કરવાનો એક એ આવી ગયો છે, એમણે ચોંટાડી દીધું ત્યાંની મ્યુનિસિપાલિટીએ. તો મોટા ભાગે માણસો હોય છે, જ્યારે પણ કોઈ આવી નોટિસ આવશે તો પહેલા વકીલોની પાસે ભાગશે, અને જેટલા પણ સેટર હોય છે તો પોતાની સેટિંગ લગાડવાનું જોવે છે કે પોલિટિશિયનને લગાડે, ક્યાંક કોઈ પણ ત્યાં સેટિંગ હોય થઈ છે. તો હું સાચા સેટર પાસે જતો રહ્યો, ધાબા પર. ભાઈ, ડેમોલેશન તો છાપી જ દીધું છે એમણે, 2 દિવસમાં ડેમોલિશ કરવા માટે આવશે. હું દાતાને પ્રાર્થના કરવા લાગ્યો કે દાતા, તમે દરેક વસ્તુને જોઈ રહ્યા છો અને તો પણ મંદ મંદ સ્મિત કરી રહ્યા છો. વાહ! ત્યારે આ આવ્યું હતું સર. पद्मासन में ध्यान लगाए मौन है. તમે વિચારો, જ્યારે માણસ સ્ટ્રેસમાં હશે ત્યારે તો એ સૌદાબાજી કરશે અને મગજની કડી ફસાવવામાં લાગશે, ક્યાંક ને ક્યાંક કોઈ કડી જોડાઈ જાય અને સેટિંગ કરી લઉં કે ભગવાનને મને એવી બુદ્ધિ જ નહીં આપી. એટલે ગેરકાનૂની કન્સ્ટ્રક્શન કરેલું હોય તો ભગવાન બચાવી લે. નહીં સાહેબ, એટલે જ તો કાયદા પ્રમાણે જ હતું, એટલે જ તો પછી બચાવી લીધું પરમાત્માએ. આજ સુધી જોઈ લો, કાયદા પ્રમાણે ક્લેરિફાઈ કરવાનું એટલે જરૂરી હતું, નહીં તો લોકો બનાવી લેત ને પછી કહેત કે જરા શિવજી બચાવી લો. ના, એવું બિલકુલ નથી. બિલકુલ કાયદાકીય હતું એટલે જ એટલું મજબૂત કરી દીધું કે માત્ર પંડિતજી અમારું ઘર જ નહીં બચ્યું, આખી કોલોની બચાવી લીધી. અને હવે ગવર્મેન્ટે એને માટે જીઆર કાઢ્યો કે આ ઘરોને કોઈ નહીં અડકશે, કારણ કે આ હેરિટેજ સાઇટ કહેવાશે મુંબઈની. અને આ યારી રોડની વાત છે સર. જુઓ, સમુદ્રના કિનારે વેટલેન્ડ છે અને ઘણા લોકોની નજર હતી કે અહીંયા મોટી મોટી બિલ્ડિંગો બને, પણ ના, ગવર્મેન્ટે જ કહી દીધું નહીં ભાઈ, કારણ કે અહીંયા મોટી બિલ્ડિંગો ઊભી કરી તો સુનામી આવવાનો ડર છે, કારણ કે આ વેટલેન્ડ છે, તો આને એમ જ રહેવા દો. ઘણા સરસ. જી, સારી વાત છે.
હવે પબ્લિકમાંથી એક સવાલ લઈ શકીએ આપણે? બસ હું નાનકડો સવાલ તમને પૂછીશ. બંને હાથોમાં ઘડિયાળ છે, શું આ કોઈ તોડકો છે? ઘણી પારખી નજર છે તમારી એમના હાથો પર. નહીં નહીં નહીં. મારી પાસે 2 હાથ છે અને મારી પાસે 2 ઘડિયાળ પણ હતા. થયું શું, જ્યારે હું એક હાથમાં ઘડિયાળ પહેરતો હતો તો ત્યાં ઘડી રાખેલી, ઘરે જે રાખેલી એ ઉદાસ રહેતી હતી કે મને અડકતા જ નથી ક્યારે. અહીંયા આ હાથ કે યાર આની હંમેશા લોટરી લાગેલી રહે છે અને મને અડકતા જ નથી. તો મેં હાથની પણ ઇજ્જત રાખી લીધી, ઘડિયાળની પણ રાખી લીધી. બીજું, હું જોડું ઓછું છું, હું ભોગવું છું. જે છે એને ભોગવો, એને વધારે વહેંચો. જ્યારે વહેંચો છો, જે વહેંચે છે એ હળા ભર્યા રહે છે, કૂવો વહેંચે છે, ભરાયેલો રહે છે. તો એટલે મને ક્યાંકથી 2 મળી. જ્યારે 2 મળી અને 2 હાથ હતા તો પરમાત્માનો કેમ નહીં જલવો બતાવવામાં આવે. લે બાબા, હું તારો બાળક છું, ખૂબ નાચીશ, ખૂબ મજા કરીશ. હું તમને 4 લાઈનો સંભળાવવા ઈચ્છું છું. સાહેબ, जो खानदानी रईस हैं वो रखते हैं नर्म मिजाज अपना. વાહ, जो खानदानी रईस हैं वो रखते हैं नर्म मिजाज अपना. तुम्हारा लहजा बता रहा है कि तुम्हारी दौलत नहीं नहीं. जरा सा कुदरत ने क्या नवाजा, आके बैठे हैं पहली सफ में, अभी से उड़ने लगे हवा में, अभी तो शोहरत नहीं नहीं. મને લાગે છે આ તક પર એક બ્રેક લઈ લેવો બ્રેક જોઈએ. લેવો જોઈએ. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં કૈલાશ ખેર પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. કૈલાશજી, આજકાલ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે, તાકાતવર છે, શક્તિશાળી છે. તમે કોઈ તક નથી છોડતા એમના વખાણ કરવાની. હવે જે સારા દેખાઈ રહ્યા છે, હું એમના વખાણ કરી રહ્યો છું. જૂનાની પણ હું કરું છું, કહું છું. અને બસ ગમે છે તમને મોદીજી? ઘણા જ સારા લાગે છે. ઘણી જ ઊંડી આત્મા છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે એક એવા ગાયક જે દુનિયાભરમાં લોકપ્રિય છે, જેમણે આખી દુનિયામાં ભારતનું નામ કર્યું છે. કૈલાશ ખેર આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સિંગર કમ્પોઝર કૈલાશ ખેર પર આરોપ છે કે તેઓ તકવાદી છે. કૈલાશજી, આજકાલ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે, તાકાતવર છે, શક્તિશાળી છે. તમે કોઈ તક નથી છોડતા એમના વખાણ કરવાની. ખરેખર રજતજી, થયું શું છે કે હું મારા કેરિયરને, જેમ મેં કહ્યું, હજી 18 જ વર્ષ થયા છે અને વખાણ હું બધાના જ કરું છું. તો હવે જે સારા દેખાઈ રહ્યા છે, હું એમના વખાણ કરી રહ્યો છું. જૂનાની પણ હું કરું છું, કહું છું. જૂના પણ બધા સારું કરીને ગયા છે દેશ માટે, પણ જે સ્પીડમાં વસ્તુઓ થઈ શકતી હતી તે થોડી હવે થઈ રહી છે. હું એ બોલું છું સર. હવે શું બોલવાની મારી થોડી ઇમોશનલ રીત હોય છે, ભાવનાત્મક હોય છે. તો એ શું છે, હવે હાઇલાઇટ થાય છે. હવે મારા કરિયરને હજી 2 દશક પણ નથી થયા પૂરા. તો એટલે જો હું માની લો 5-6 વર્ષથી મારા ઇન્ટરવ્યૂઝ વધારે હાઇલાઇટ થઈ રહ્યા છે. તો હવે જે કરંટવાળી વાતો છે એ હું એમાં કહી દઉં છું. અને એ વ્યક્તિગત છે. બસ ગમે છે તમને મોદીજી? ઘણા જ સારા લાગે છે. ઘણી જ ઊંડી આત્મા છે. એના પહેલા ક્યારે પણ આપણા સનાતનને, આપણા સંતોને, આપણા મહાપુરુષોને આટલું માન સન્માન, વિશેષતઃ મહાત્માઓને ઓછું મળ્યું છે. અને હવે આપણા તીર્થ સ્થળોને અને આપણી સંસ્કૃતિને જે ચિહ્ન છે એમને થોડું માન મળી જુઓ, રહ્યું છે. લોકો જુએ છે તમારું રિએક્શન ઘણું ક્વિક હોય છે. અહીંયા ઓપરેશન સિંદૂર થયું અને ત્યાં તમે ગીત બનાવી દીધું. આપણી સેનાનું એમાં શૌર્ય, આપણા ભારતવાસીઓનું ગૌરવ, વૈભવ અને જેટલા પણ આપણા દેશની જે ગ્લોરી છે, અને મેં ગાયું છે અને આ ગીતની જરૂર છે. એ પણ મહાકુંભ જ્યારે થયો ત્યારે પણ તમે ઘણું જલ્દી ગીત બનાવી દીધું હતું મહાકુંભ પર. હા. હવે જુઓ, જે પ્રોજેક્ટ મને મળે છે અને જેને માટે ફીસ મળે છે, એ તો કાયદો કહે છે એમાં તો કરી દેવું જોઈએ કામ. અને દિલ્હી વિધાનસભાની ચૂંટણી જ્યારે બીજેપી જીતી હતી
તો પણ તમે ગીત બનાવી દીધું કે આપદા કા અંત હૈ. જી શું થાય છે ને કે અમુક મોમેન્ટ્સ એવી હોય છે જ્યારે તમે દિલ્હીના છો અને દિલ્હીની દુર્દશા પણ જોઈ, દિલ્હીની સારી દશા પણ જોઈ, તો અમુક વાતો હોય છે જે હૃદયથી નીકળે છે અને કલાકારનું એ કર્તવ્ય છે કે માત્ર એક જ રીતનું કંઈક ન કરે, સમસામયિક વિષયો પર પોતાના વિચાર જણાવે. અને કલાકારનો અર્થ માત્ર મનોરંજન કરવાનો નહીં પણ જગાડવાનું છે, અલખ જગાડવાનું છે. 2011માં તમે કેજરીવાલના વખાણમાં ગીત ગાઈ રહ્યા હતા, યહી રાગ ગુંજેગા. હા, એ એમની વખાણ માટે નહોતું ગાયું સાહેબ, એ અન્ના હજારેજીના માટે ગાયું હતું મેં. અને એ મારા વિચાર હજી પણ છે. આ મેં અન્ના હજારેજી માટે ગાયું હતું. જાતે હું જાણતો પણ નહીં કે આ તો જે નામ તમે હમણાં લીધું એમને હું જાણતો પણ નહોતો. પણ 2017માં તમે કમાલ કરી. 2017માં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થઈ રહી હતી, તો તમે એક ગીત ગાયું માયાવતીજી માટે, જેમાં એમને સાક્ષાત દેવી કહ્યા. અચ્છા. બીજું ગાયું અખિલેશજી માટે, જેમાં એમને ધડક ધડક અખિલેશ કહ્યા. હા. અને ત્રીજું યોગી આદિત્યનાથ માટે કહ્યું, ગુંડારાજથી મુક્તિ અપાવનારા યોગી. એટલે એક કલાકારે ત્રણેયને સપોર્ટ કરી દીધા. તો સર જે કમળ પણ ઉગાડ્યું, સાયકલ પણ ચલાવી દીધી અને હાથી પર પણ ચડી ગયા. અને કોંગ્રેસનું પણ ગાયું હતું સર. અચ્છા. હા, તો ચારેના ગાયા હતા. યોગાનું યોગ શું થયું છે કે આ રિલીઝ એક જ સમયે થયા, ગાયા અલગ અલગ સમય પર છે. તો આ જે પહેલું નામ જે તમે લીધું એમનું કદાચ મારા કરિયરના બિગિનિંગમાં જ ગબડાવી લીધું હતું. તો એ સમયે તો મને દરેક માણસ દેવી અને દેવતા જ દેખાતા હતા. તો બિગિનિંગમાં તો એવું જ થાય જ છે. ધીરે ધીરે તમારી પ્રજ્ઞા જાગે છે અને તમારી અંદર એ સમજ પણ આવે છે કે શું કામ કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કેટલાક આમ એમાં કરવાનું છે સીમામાં. એના પછી જે આ સડક સડક ગાયું હતું એ 2013 કે 12માં જ ગાઈ લીધું હતું, જે સડક સડક પર પણ ધડક ધડક સડક સડક. અને એના પછી અચાનક પછી જે પછી યોગીજી અને આ બધા આવ્યા હતા, તો એમણે શરૂ કર્યું રિલીઝ કરવાનો ટાઈમ. બધાએ પોતપોતાની ફિલ્મો એક સાથે રિલીઝ કરી દીધી. તો એવું લાગ્યું કે અરે આ ગાયકે તો ચારેય માટે ગીતો ગાયા છે અને આ થયું હતું. અલગ અલગ ટાઈમના એ છે સર પ્રયોગ. મોદીજીનો 75th બર્થડે આવવાનો છે, તો શું તમે એમના માટે પણ કોઈ ગીત કમ્પોઝ કર્યું છે? 2017માં અમારા લોકોનો એક શો હતો અમદાવાદમાં, અને શો કરાવી રહ્યા હતા હાલના જે હોમ મિનિસ્ટર છે અમદાવાદના, આપણા ગુજરાતના, હર્ષ સંઘવી. હા. તો એ 67th બર્થડે હતો ત્યારે પ્રધાનમંત્રીજીનો. તો એમણે 67th ફીટની એક કેક બનાવી અને બધી વસ્તુ ઘણી ભવ્ય રીતે થઈ રહ્યું હતું. મારી કોન્સર્ટ હતી ત્યાં. તો અચાનક એક ગીત ચાલી રહ્યું હતું, हैप्पी बर्थडे टू यू सुनीता. તો ત્યારે એક હૃદયમાં વાત આવી કે બાકી બધી વસ્તુઓ ઠીક છે, પણ આ ગીત જન્મદિવસનું એક ફિલ્મ ગીત બની ગયું હતું. એના પછી એટલી અવેરનેસ જ નથી કે કોઈ પણ ગાયકે, કોઈ કલાકારે કોઈ જન્મદિવસનું વગર ફિલ્મનું ગીત કોઈ બનાવ્યું જ નહીં. તો મેં સાહેબના 70માં જન્મદિવસે એક ગીત બનાવ્યું હતું જન્મદિવસનું, શુભ જન્મદિન, અને સાહેબે એને માટે ટ્વીટ પણ કર્યું હતું. તો એ હા બની ચૂક્યું છે એમને માટે ગીત. તમે સાંભળજો, સંસ્કૃતમાં પણ છે, હિન્દીમાં પણ છે. અને એ હવે 7 જુલાઈએ તમારો બર્થડે આવવાનો છે, હા સર. તો એ દિવસ માટે કોઈ ગીત લખ્યું છે? સર રજતજી, હું બાળપણથી જ થોડો ઘણો સમય જો જન્મદિવસની જો ખુશી જોઈ તો યજ્ઞ હવન અને લાડવા વહેંચતા જોયા. તો મેં વહેંચવાનું જોયું છે, ઓલવવાનું ક્યારેય નથી જોયું. હવે જ્યારે હું મુંબઈ ગયો તો ઇન્ડિયન આઇડલમાં હું જજ હતો 2008-2009માં. તો ત્યાં મારો બર્થડે સેલિબ્રેટ કર્યો લોકોએ. પહેલી વાર ખબર પડી કે અચાનક સરપ્રાઈઝ આપીને એમણે કેક લાવી હતી અને બત્તી આમ કેન્ડલ કહ્યું ઓલાવો, કાપો. તો ત્યાં નાટક બધા કરી લીધા જેટલા પણ હતા. પછી એ જ હૃદયથી મનમાં એ વાત આવી હતી કે નહીં, મારે આપણી જ સંસ્કૃતિમાં રહેવું છે,
તો હવે હું મારો બર્થડે ઉજવું છું, નવા ટેલેન્ટને લોન્ચ કરું છું. ભારતમાં ગાયકે ક્યારે ગાયક લોન્ચ નથી કર્યા, પણ હું કેમ કે થોડો ગાંડો છું, થોડો ઉન્મત્ત છું, તો હું મારા જન્મદિવસ પર આખા ભારતમાંથી પંડિતજી પહેલા શોધું છું, પછી એને ઘડું છું, પછી એમની ગ્રુમિંગ કરું છું. હું આ કરું છું મારા જન્મદિવસ પર. નઈ ઉડાન નામનો આ એક કાર્યક્રમ હું કરું છું રજતજી. ઘણો મોટો ભવ્ય ઓડિટોરિયમ હાયર કરું છું. ક્યારેક ક્યારેક તો સ્પોન્સર મળતા નથી, જેમ કે આ વર્ષે નથી મળ્યા, તો પોતાના ખિસ્સા 50-60 લાખ રૂપિયા લગાડું છું જી. અને રજતજી જેવા પંડિતજી જેવા મોટા લોકોને બોલાવું છું એઝ અ ચીફ ગેસ્ટ. ક્યારેક કોઈ મિનિસ્ટરને બોલાવી લઉં છું, જે પણ અવેલેબલ થઈ જાય, જેમનો પણ પ્રેમ મળી જાય. અને અમુક સેલિબ્રિટીઝને બોલાવું છું જે અવેલેબલ હોય છે. જ્યારે કોઈ નવો ગાયક, કોઈ નવો સ્ટુડન્ટ સંગીતનો પોતાના માતા પિતા સાથે બેસે છે, એની ઓડિયન્સમાં માતા પિતા બેસે છે અને એ મંચ પર આવે છે, અને એને માટે કેટલી મોટી આ તક હોય છે કે એમને સાંભળવા માટે પદ્મશ્રી પ્રસૂન જોશીજી આવેલા છે, અનુપમ ખેર આવેલા છે, સ્વામી ચિદાનંદ સરસ્વતીજી આવ્યા છે, આપણા પદ્મશ્રી શર્મા આવેલા છે. જ્યારે આવા પ્રકારના દ્રશ્યો જુએ છે તો એમની અંદરનું જે મન છે એ આત્મવિશ્વાસથી હજી ભરાઈ જાય છે. તો આ હું કરું છું દરેક જન્મ દિવસે. આ વખતે પણ નઈ ઉડાનનું 9મું વર્ષ છે. ચાલો, ઘણું સારું કામ તમે કરો છો. બધા પોતાનો બર્થડે આ રીતે ઉજવે તો આનાથી સારી અને વાત સાહેબ શું હોઈ એને શકે? સપોર્ટ કેવી રીતે કરું છું? જુઓ, કુદરતે ભગવાને કહેવાય છે કે જ્યારે તમે એક પગલું ભરો છો સારા કામ માટે, તો મારા દાતા 100 પગલાંનો તમારો રસ્તો તૈયાર કરી નાખે છે. કઈ રીતે? તમારો પોતાનો સ્ટુડિયો છે, મારી પોતાની રેકોર્ડ કંપની છે કૈલાસા રેકોર્ડ્સ, મારું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. હું આખો શો પ્રોડ્યુસ કરું છું, બધા વિડીયોઝ પ્રોડ્યુસ કરું છું, અને એગ્રીમેન્ટ કોઈની સાથે કરતો નથી. અને ગાઈડ પણ એ જ કરું છું કે ભાઈ આગળ ઢગોની વસ્તી છે. आगे ठगों की बस्ती है, चुपचाप ठगे जाना, वहाँ डायन डसती है, खुद आप ढसे जाना, चाल चल मोहब्बतियाँ, अरे ओ उल्फतियाँ. તો આગળ ઠગોની વસ્તી છે ભૈયા, ચૂપચાપ ઠગાઈ જજો. એક બે સવાલો હજી લઈ શકીએ છીએ? હા. મેં સાંભળ્યું છે કે યોગીજી પર એક મૂવી બનવાની છે અને એમનો રોલ તમે કરવાના છો. શું એ સાચું છે? કેમ કે સર તમે થોડા એમના જેવા લાગો પણ છો. હા, થઈ શું રહ્યું છે કે એક વાર છે ને અમે લોકો એક શો કરી રહ્યા હતા, જેમાં મિકા અને હું સાથે કો જજ હતા. તો મિકા પાછળ પડ્યો હતો કે હું યોગીજી પર એક ફિલ્મ બનાવીશ અને તમારે ટકલું કરાવવું છે, મારે યોગીજીનો રોલ તમે કરશો. તો આ મસ્તી ચાલી રહી હતી, તો કોઈ કે આ છાપી દીધું હતું, અને આ છાપી દીધું તો યોગીજી સુધી વાત પહોંચી. તો ઘણા લોકોએ કહ્યું કે હા, હી લુક્સ લાઈક યોગીજીઝ બ્રધર ઓનલી. જો એ માથું મુંડાવી લે તો ક્યારેક એવું કહે છે લોકો, અમુક લોકો. સર તમે આટલી મહેનત કરીને, સંઘર્ષ કરીને તમારા જીવનમાં આટલું ઊંચું પદ પ્રાપ્ત કર્યું છે, તો આવનારી પેઢીને તમે 2 પંક્તિઓમાં જો ગાઈને અથવા કોઈ પણ રૂપમાં સંદેશ આપવા માંગશો તો શું આપશો? કેમ કે આપણી નવી પેઢી અહીંયા ઘણી બધી બેઠી છે, ઘણા બધા છે. इश्क जुनू जब हद से बढ़ जाए, हंसते हंसते आशिक सूली चढ़ जाए, जब इश्क का जादू सर चढ़ कर बोले, खूब लगा लो पहरे रस्ते रब खोले, यही इश्क दी मर्जी है, यही रब दी मर्जी है, तेरे बिन जीना कैसा हाँ खुद गर्जी है, तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, हो जी हाँ जी, हो गई मैं तेरी दीवानी. અમે લોકો 4 વર્ષ પહેલા કારગિલ ગયા હતા, 3-4 વર્ષ પહેલા. અને કારગિલમાં અમે 26 જુલાઈ, જે કારગિલ દિવસ જેને આપણે ઉજવીએ છીએ, ત્યારે ગયા હતા. તો ત્યાં અસમ રાઇફલનો એક યંગ ઓફિસર મળ્યો. એની ટાઈગર હિલ પર બેઠી હતી ચોકી. એ જ્યારે પોતાના બેઝથી નીકળતો હતો તો એક કાનમાં એના હેડફોન લાગેલો છે અને આ ગીત સાંભળી રહ્યો છે, તેરી દીવાની. જુઓ, उन्नतिशील देश नहीं होता धन के भरे खजानों से,
उन्नतिशील देश नहीं होता टैंक तोप विमानों से, उन्नतिशील देश नहीं होता खंदक और खदानों से, उन्नतिशील देश होता है उन्नतिशील नौजवानों से। જે દેશના નવયુવાનોમાં આ દેશના પ્રતિ, આપણી સંસ્કૃતિના પ્રતિ, આપણા કલ્ચર પ્રતિ, આપણી ભાષા પ્રતિ, આપણી સભ્યતાના પ્રતિ શ્રદ્ધા હશે, સમર્પણ હશે, એ દેશની વાત કંઈક અલગ હોય છે. હું વારંવાર એ જ કહું છું, જ્યારે તમને તક મળે, જ્યારે તમને ઉત્તરદાયિત્વ મળે, ત્યારે તમે કંઈક એવું કરી જાઓ જે ઇતિહાસ રચી દે. નહીં તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખબર પણ નથી પડતી. આ છે મારો સંદેશ યુવાનો માટે. કૈલાશજી, આ સારા સંદેશ સાથે આપણે એક બ્રેક લઈ શકીએ છીએ અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ પંડિત સાજન મિશ્રાનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો પદ્મશ્રીથી સન્માનિત જાણીતા ગાયક કૈલાશ ખેર પર. કૈલાશ ખેરે દરેક સવાલનો જવાબ આપ્યો, સુરીલા જવાબ આપ્યા, ક્યારેક કવિતામાં, ક્યારેક ગાઈને અને ક્યારેક પૂરા ઇમોશન સાથે. એમણે કોઈ પણ સવાલને ટાળવાની કોશિશ નહીં કરી. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ પંડિત સાજન મિશ્રાના નિર્ણયનો. કૈલાસજી, તમે એક આપણા હિન્દુસ્તાનના ગાયકોમાં તમારું જે ક્ષેત્ર છે, તમારા ગાયન ક્ષેત્રમાં તમે એકલા છો. આ રીતના પોતાના ગીતોનો વિસ્તાર કર્યો છે તમે, અને તમે શબ્દોની જાણકારી, અને મને લાગે છે કે તમે ઘણું અધ્યયન કરો છો. એ અધ્યયનનું પરિણામ અને આત્મીયતા જે તમારા શબ્દોમાં આવે છે, એ આત્મીયતા છે, એમાં નિશ્ચિત રૂપે પરમાત્મા તમારી સાથે બિરાજે છે. જેમ કે તમે શિવભક્ત છો અને તમે જે શબ્દનો પ્રયોગ કરી રહ્યા છો, એ એવા ધાર પ્રવાહ તમારા મોઢાથી નીકળી રહી છે, એનાથી હું ઘણો પ્રભાવિત થયો છું. અને તમારી દીવાનગી, તમને અહીં ચાહનારા લોકો દેખાઈ રહ્યા છે કે તમારી દીવાનગી કેટલી છે. અને ઈશ્વરને મારી એ જ પ્રાર્થના છે, કામના છે કે તમે આમ જ સ્વસ્થ રહો અને હિન્દુસ્તાનના એક અલગ રીતનું ફોક તમે જે પ્રચલિત કર્યું છે, એ આખી દુનિયામાં એ ડંકાની ચોટ પર લોકો સાંભળે. અને અમારી બધાની તરફથી તમને ઘણી ઘણી શુભકામનાઓ. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે કૈલાશ ખેર આ જ રીતે દુનિયાભરમાં લોકોનું મનોરંજન કરતા રહેશે, એક એવું સંગીત લોકોને આપતા રહેશે જેનાથી લોકોની ભાવનાઓ જાગૃત થાય, લોકોના મનમાં દેશપ્રેમ જાગે, ભક્તિ જાગે. આપણે આજનો શો અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.